જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું સ્વાગત કરીએ છીએ. અહીંયા દેશ વિદેશથી પણ જોડાયેલા છે એ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને ખાસ મીઠાપુરથી જાડેજા વિરેન્દ્રસિંહનો આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને જ્યોતિબા સુધી પહોંચવામાં પગથિયું બન્યા. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. જ્યોતિબા અમારા 116 એપિસોડમાં લગભગ કોઈ એપિસોડ એવો નથી કે જેની ગેસ્ટ જોડે અમારી વાત ના થઈ હોય. આ પહેલો એપિસોડ છે કે ગેસ્ટ સાથે અમારી વાત જ નથી થઈ, અને હું પણ વધારે ઉત્સુક છું તમારી સાથે વાત કરવા અને તમારા જીવનની સફર પણ જાણવા માટે. તો પહેલો પ્રશ્ન મારો એ જ છે કે તમે ક્યાં એજ્યુકેશન લીધું, કઈ રીતના? એટલે ઘણા બધા દીકરી બાઓ અથવા મારા જેવા કે તમે જ્યાં ભણ્યા ત્યાં જ ભણીએ તો અમે પણ કોલેજ ખોલી લઈએ. તમારા એજ્યુકેશન વિશે જણાવો. બધાને જય માતાજી. હું બહુ આભાર માનું છું બાશ્રી મિત્તલબાનું અને જયદેવસિંહજીનું મને આમાં આમંત્રણ આપવા માટે અને મને આ પ્લેટફોર્મ આપવા માટે જ્યાં હું એક્સપ્રેસ કરી શકું છું મારી જર્ની. જી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ હું એવું કહીશ કે હું એવું કોઈ પોડકાસ્ટ વેબિનાર કંઈ અટેન્ડ કરું છું. જી. કેમ કે આપણે ફ્રી ન થતા હોય જનરલી. જી. તો એ મારા માટે બહુ ગર્વની વાત છે. જી. કે આપણે ક્ષત્રિય સમાજમાં બી એવું કોઈ કોન્સેપ્ટ છે. જી. એટલે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. જી. પ્લીઝ કીપ ડુઈંગ ધીસ કન્ટિન્યુઅસલી. જી. તો અગર હું મારી વાત કરું તો જી. મેં એડ્યુકેશન કર્યું છે, બેસિક એડ્યુકેશન ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી 12th સ્ટેન્ડર્ડ સુધી માઉન્ટ કાર્મલ હાઈસ્કૂલમાં, એ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ. જી. અને એના પછી એક નોર્મલ કોમર્સ ગ્રેજ્યુએટની જેમ, બિકોઝ આપણી પાસે બહુ ઓપ્શન ન હોય કોમર્સ પછી. જી. અને હું થ્રુ આઉટ માય લાઈફ મેં એડ્યુકેશનને બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું છે. જી. તો માર્ક્સ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતા નાનપણથી. જી. તો એના ઉપર પ્લસ આઈ લવ્ડ નંબર્સ. તો મને નંબર્સથી એટલું પ્રેમ હતું કે હું નાનપણમાં કોઈ ગાડીનો નંબર બી જોઈ જતી તો એ મને વર્ષો વર્ષ યાદ રહેતું. જી. તો મેં કોઈ દી લાઈફમાં ડાયરી નથી મેન્ટેન કરી. એ ટાઈમે લેન્ડલાઇન હતું. તો એ લેન્ડલાઇનના બધાના નંબર્સ મને બાય હાર્ટ યાદ રહેતા. જી. પછી મારા ફાધરે એવું વિચાર્યું કે ઇફ આઈ એમ લવિંગ ધીઝ નંબર્સ સો મચ, તો એમણે મને ગાઈડ કર્યું કે વાય નોટ ગો ફોર CA કોર્સ. જી. બિકોઝ એક ફાઇનાન્શિયલ લિટરસીનો બેક ઓફ ધ માઇન્ડ, બિંગ અ ગર્લ, બિંગ અ ફિમેલ, જી, એક ફાઇનાન્શિયલ લિટરસીનો કોન્સેપ્ટ બહુ જ જરૂરી છે. તો ફાઇનાન્શિયલ લિટરસી એ અમારા ફેમિલીમાં પહેલેથી જ બહુ ક્લિયર કોન્સેપ્ટ રહ્યું છે કે ઈચ એન્ડ એવરી ફેમિલી મેમ્બર શુડ બી ફાઇનાન્શિયલી લિટરેટ. કે કેટલું ઇન્વેસ્ટ કરવું જોઈએ, ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કેટલી સેવિંગ હોવી જોઈએ, એક રૂપિયાની વેલ્યુ શું છે, એવું અમે અત્યારે આજની ડેટમાં બી હું મારા છોકરાઓને બી બંનેને એવી રીતે જ ગ્રૂમ કરું છું. જી. તો મારી બેસિક એડ્યુકેશન તો માઉન્ટ કાર્મલમાંથી છે. જી. પછી કોલેજ કર્યું છે અને કોલેજમાં પેરેલલ અમે CA ઓપ્ટ કર્યું છે. તો CAમાં મને બહુ રસ ન આવ્યું બિકોઝ CAમાં ગ્રૂમિંગ ન થતી, CAમાં સ્કિલ ડેવલપમેન્ટ ન થતું. જી. એ એક બહુ બોરિંગ કોર્સ હતો. જી. અને CAમાં કોઈ દી અમને ટ્યુશન ન મળતા. જી. હવે આ ટ્યુશન ન મળતા, કોચિંગ નહોતી, યુટ્યુબ નહીં, નો વિડીયોઝ, નો હેલ્પ, કાંઈ બી નહોતું. જી. તો એટ અ પોઈન્ટ મેં એવું વિચાર્યું કે હવે હું ફેલ થઈ જાઉં તો હવે હું CA મૂકી દઉં. બટ બાય ગોડ્સ ગ્રેસ હું પાસ થઈ ગઈ ફર્સ્ટ જ અટેમ્પ્ટમાં. તો મને ઇન્ટર્નશિપ કરવા મારા ફાધરે મોકલી દીધી. તો હું અમદાવાદ શિફ્ટ થઈ ગઈ હતી. જી. તો CA ઇન્ટરમીડિયેટ અને CA ફાઇનલ બંને અમદાવાદ કર્યું છે.
તો ત્યારે બી મારો એમ જ વિચાર હતો કે બીજા કોર્સીસ જે છે એ ખૂબ જ એટ્રેક્ટિવ છે, કેમ કે જી. નાનપણથી મને ક્રિએટિવિટીનો બહુ મારો હાથ સારું હતું, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, આર્ટ, ફેશન બધામાં. જી. તો બટ માય ફાધર વોઝ વેરી ફર્મ દેટ યુ વિલ ડુ ગ્રેટ વિથ નંબર્સ. જી. તો આપણે સીએ તો નથી જ મૂકવું. દેન એમ લેવલ હું બધા એક જ અટેમ્પ્ટમાં મેં પાસ કરી લીધા છે. જી. તો એવું છે કે એમાંથી હું લાઈફમાં એમ શીખી છું કે આપણે જેવું વિચારી એ થાય લાઈફમાં, એવું જરૂરી નથી. જી. એટલે થાય તો એ જ જે વિચ ઇઝ ગોડ્સ પ્લાન, એન્ડ હિઝ પ્લાન ઇઝ વે ફાર બેટર દેન વોટ ઇઝ આવર પ્લાન. જી. તો સીએ ની જર્ની મારી બહુ ટફ રહી છે. જી. અમારી પાસે કોઈ સપોર્ટ નહોતું એ ટાઈમ ઉપર. તો જ્યારે મેં 3-4 મહિના સીએના ફાઇનલમાં અને ઇન્ટરમીડિયેટમાં કોચિંગ બી લીધી છે, ત્યારે એ બહુ એક ટફ ફેઝ હતો. જી. બારે રહેવું, કોલેજનું અને સીએનું પેરેલલ ભણવું, ઇટ વોઝ અ વેરી પિયર પ્રેશર. જી. પ્લસ ત્યારે એવું હતું કે અમે કોઈ દી રજા નથી લીધી. 5 વર્ષ સુધી એક બી રજા નથી લીધી, એક બી વેકેશન નથી મનાવ્યું. ઓહ. એક દિવાળીના દિવસે બી ટાઈમે એક્ઝામ થતા. જી. તો એક બી રજા નહીં, કાંઈ જ નહીં. તો તમે સમજો મેં કોલેજ લાઈફ જોઈ જ નથી. જી. એક બી દિવસ હું કોલેજ નથી ગઈ. જી. અને કોલેજ ન ગયાનું કારણ છે કે સીએ ભણવું હતું. જી. સીએ સ્ટુડન્ટ્સ કેન નેવર એન્જોય કોલેજ. જી. તો સ્કૂલ અમારું બહુ જ સરસ રહ્યું. કોલેજ મેં જોયું નહીં અને ડિરેક્ટ સીએની ડિગ્રી લીધી છે. પછી એના પછી મેં ખુદની સીએની પ્રેક્ટિસ હજી કરું છું, સ્ટાર્ટિંગથી અત્યાર સુધીનું. જી. તો સીએ ઇઝ એવરી ગર્લ શુડ હેવ અ ડિગ્રી. જી. બધાને એક ડિગ્રી હોવી જ જોઈએ, હરેક ફિમેલને. તો જે એ ડિગ્રી એક કોન્ફિડન્સ, જે સ્ટ્રેન્થ, એક ક્લેરિટી આપે છે, જી. એવું કોઈ બી કોર્સ નથી આપતું. જી. તો આજની ડેટમાં હવે કેવું થઈ ગયું છે કે હવે એઆઈનો જમાનો આવી ગયો છે. જી. તો કદાચ ડિગ્રીની વેલ્યુ થોડીક ઓછી થઈ ગઈ છે, બટ હ્યુમન ટચની વેલ્યુ વધી ગઈ છે. જી. તો ઓલવેઝ અમે એવું માની છે કે સ્કિલ્સ જે છે એ માણસની ક્યાંય નહીં જાય. જી. તો સ્કિલ્સ ડેવલપમેન્ટ જે થાય માણસમાં, પછી કોઈ બી સ્કિલ હોય, પછી આપણે એક ટેલરને જોઈને કે એ કેટલું સરસ સ્ટિચિંગ કરે છે, કે કોઈકને કંઈ કે આ કેટલું સારું અજરખનો વર્ક કરે છે, કેટલું સારું એમ્બ્રોઇડરી કરે છે, આ બધા કામ કોઈ દી એઆઈ નહીં લઈ શકે. નહીં લઈ શકે, રાઈટ. જી. તો અમે એવું જ માની છીએ કે સ્કિલ જે છે, આજની ડેટમાં સ્કિલની વેલ્યુ છે. જી. નોલેજની વેલ્યુ છે, કોન્સેપ્ટની વેલ્યુ છે, ગ્રોથની વેલ્યુ છે, ડિસિપ્લિનની વેલ્યુ છે. જી. બાકી હવે પહેલે જે આપણે કર્યું હતું અને અત્યારે જે જનરેશન છે, જી. બંનેમાં જમીન આસમાનનો ફરક છે. ફરક છે. જી. તો વી કેન નેવર કમ્પેર કે વોટ વોઝ આર જર્ની, વોટ ઇઝ ધેર જર્ની, વોટ ઇઝ ટુડેઝ ચિલ્ડ્રન્સ જર્ની. તો આજે મારા છોકરાઓની જર્ની કમ્પેરેટિવલી ઇઝી છે. જી. કેમ કે એમને પેરેન્ટ્સ તરફથી કાઉન્સલિંગ છે, એમને પેરેન્ટ્સ તરફથી સપોર્ટ છે. જી. તો એ લોકોની જર્ની ઇઝી છે બીજા બધા આપણા જનરેશન કરતા. જી. અને તમને તો સીએ નહોતું કરવું અને કર્યું અને હજુ સુધી ચલાવી રહ્યા છો, એ જ મોટી વસ્તુ છે. પણ શરૂમાં આપણને ન ખ્યાલ હોય, પણ પેરેન્ટ્સ આપણા કરતાં વધારે કંઈક સારું વિચારતા હોય કે મારા દીકરીમાં આ સ્કિલ આવડત છે અને વધારે ઇમ્પ્રૂવ એને આ રીતના જ કરી શકીએ. આ બધાની વચ્ચે ધ થોટ પ્રોસેસ શું છે એના વિશે જણાવો. અચ્છા, તો મારા લગ્ન જલ્દી થઈ ગયા હતા. સો એટ ધ એજ ઓફ 22 મેં 21 ફિનિશ થઈને મારું સીએ કમ્પ્લીટ થઈ ગયું. તો 22 યર્સમાં મારા લગ્ન થઈ ગયા હતા. જી. તો એ ટાઈમે થોડુંક ટ્રાન્ઝિશન પીરિયડ હોય, તો એ ટાઈમે મેં સીએની પ્રેક્ટિસ થોડીક હોલ્ડ ઉપર રાખી દીધી હતી. જી. અને સીએ જ્યારે હું ભણતી હતી ત્યારે બી મારી પાસે અહીંયા અમારી પાસે ગાંધીધામમાં કોઈ સીએના કોચિંગના આજની ડેટમાં બી ઓપ્શન્સ નથી. જી. તો ખાલી એક જ કોચિંગ ક્લાસ છે, એ બી મતલબ બહુ સારું નથી, એમ ટીચર્સ નથી, ફેકલ્ટીઝ નથી. જી. તો મારી પાસે આવતા
ઘણી દીકરીઓ આવતી કે તમે અત્યારે તો ઘરે જ છો તો પ્લીઝ તમે અમને હેલ્પ કરો. તો હવે જી. ગામ નાનું છે તો વી કેનોટ સે નો ટુ એનીવન એવરીવન. જી. તો એમ કરતા કરતા મેં એકને હેલ્પ કર્યું, મારી બીજી ફ્રેન્ડને હેલ્પ કર્યું, એમ કરતા કરતા મારી પાસે મોટું બેચ બની ગયું હતું. જી. તો દેન આઈ થોટ કે લેટ અસ ચેન્જ ધ થોટ પ્રોસેસ ઓફ ધીસ ટાઉન. જી. તો પછી મેં એ થોટ પ્રોસેસ સેન્ટર પહેલે પોતાના ઘરમાં જ ખોલ્યું હતું, બિકોઝ મારી દીકરી બહુ જ નાની હતી એ ટાઈમે. જી. તો આ વાત થાય છે 15 વર્ષ પહેલાની. જી. તો ત્યારે દીકરી બહુ જ નાની હતી તો અમે ઘરમાં જ મેં કોચિંગ ક્લાસ કર્યું હતું. અને મારી ફેમિલી ઓલવેઝ બહુ સપોર્ટિવ રહી છે, તો દે નેવર હેવ એની ઓબ્જેક્શન. જી. તો અમે જ્યારે આ કામ કર્યું એના પછી મારી પાસે સ્ટુડન્ટ્સની બહુ વધારે ઇન્ક્વાયરી આવવા માંડી. દેન વી સ્ટાર્ટેડ અ વેરી હ્યુજ કોચિંગ સેન્ટર. પછી 10 છોકરાઓ 20 છોકરાઓ, અત્યારે એટ પ્રેઝન્ટ મારા સ્ટુડન્ટ્સનો ડેટાબેઝ છે 8. અરે વાહ. તો 800 સ્ટુડન્ટ્સને હું કરિયર કાઉન્સેલિંગ માટે આટલા વર્ષોથી કોઈ દી પૈસા નથી લેતી. સો કરિયર કાઉન્સેલિંગ આઈ એમ ઓલવેઝ ડુઈંગ ઇટ ઇન ફ્રી, બિકોઝ ગાંધીધામમાં કોઈ નથી કરતું કરિયર કાઉન્સેલિંગ. જી. તો કરિયર કાઉન્સેલિંગ એ એક એવી વસ્તુ છે જે મને પહેલેથી ક્લેરિટી હતી. જી. કે અકોર્ડિંગ ટુ ઈચ એવરી બ્લોક ઓફ 5 years આપણે કરિયર્સ ચેન્જ થાય છે, ડિમાન્ડ ચેન્જ થાય છે, માર્કેટ ચેન્જ થાય છે. જી. તો એ મેં ઓલવેઝ કન્ટિન્યુ રાખ્યું છે. સો બિકોઝ ઓફ દેટ જી. અત્યારે મારી પાસે હું ભણાવી ચૂકી છું 800 છોકરાઓને. અને મારા પહેલા એક કોચિંગ સેન્ટર મોટું ખોલ્યું હતું. પછી હવે આજની ડેટમાં 3 કોચિંગ સેન્ટર છે. જી. પછી અમે કોચિંગ સેન્ટરમાં મેં ભણાયું છે, મારી ઓનરશિપ છે કોચિંગ સેન્ટરમાં 15 વર્ષથી. જી. દેન વી નોટિસ્ડ કે બધા છોકરાઓ 12th સ્ટેન્ડર્ડ પછી જી. ગાંધીધામ મૂકીને જાય છે. જી. કચ્છનો બધો ટેલેન્ટ વયો જતો હતો. જી. તો જે આપણે કહીએ કે ક્રીમ પબ્લિક જે છે, ક્રીમ ક્રાઉડ જે છે, જી. 90s વાળા ટોપર્સ જેમાં જી. ટેલેન્ટ છે, જેને અલ્ટિમેટલી ફેમિલી બિઝનેસ જોઈન કરવું છે, ઓન્ટરપ્રિન્યોરશિપમાં જવું છે, એ બધા નીકળી જતા હતા કચ્છ મૂકીને. તો આઈ થોટ ઇટ ઇઝ અ બિગ લોસ. જી. બિકોઝ આઈ વોઝ ઇન ધ એડ્યુકેશન સેક્ટર, આઈ ફેલ્ટ ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી જી. કે આપણે કચ્છમાં જ મોટા થયા છીએ તો આપણે કચ્છને વોટ કેન વી ગીવ બેક. જી. તો આ જ વિચાર લઈને દેટ વોઝ ધ મોમેન્ટ એ મને હિટ કરી ગયું કે આપણે હવે કચ્છમાં એક તો સારો કોલેજ લઈ આવ્યો છે. જી. તો છોકરું જે કચ્છ મૂકીને જાય છે એ કઈ ડિગ્રી લઈ આવે છે? અલ્ટિમેટલી જીટીયુની ડિગ્રી લઈ આવે છે, પ્રાઇવેટ યુનિવર્સિટીની ડિગ્રી લઈ આવે છે. જી. એટલે જ અમે જીટીયુની ડિગ્રી જ કચ્છમાં લઈ આવ્યા. જી. તો એકચ્યુઅલી ડિગ્રીઝ 2 ટાઈપની હોય, ટેકનિકલ, નોન ટેકનિકલ. જી. તો આજની ડેટમાં આપણે ટેકનિકલ ડિગ્રીની વાત કરીએ તો એ આપણી પાસે કચ્છમાં આવી ગઈ છે. તો આજની ડેટમાં આ જ કારણ હતું, આ જ વોઇડ હતો કચ્છનું, જે અમે પૂરી ટ્રાય કર્યું છે કે ફૂલફિલ થઈ જાય. જી. એક 15 વર્ષ પહેલાનો વિચાર, થોટ પ્રોસેસ, અને કેટલો ઉત્તમ વિચાર કે હું બહાર નથી જઈ શકતી, નાના દીકરી બા છે તો ઘરેથી જ શરૂ કરું. બોલવામાં સહેલું લાગે છે પણ એ વખતની સિચ્યુએશન કેટલી ટફ હોય. ઘર, નાનું બાળક સંભાળવું અને સ્ટુડન્ટને પણ ન્યાય આપવો. એ જર્ની પહોંચી ગઈ મેઇન ગોલ્સ ડ્યુન્સ કોલેજ. અઢળક વિડીયોઝ તમારા અને ફેમિલીના ડ્યુન્સ કોલેજ બધાએ જોયા છે. તો મેઇન પ્રશ્ન પર આવીએ કે ડ્યુન્સ કોલેજ શું છે, એની વિસ્તારપૂર્વક માહિતી આપો. અચ્છા, તમે ડ્યુન્સનો લોગો જોયો છે? જી. ડ્યુન્સનો લોગો તમે જોશો ને તો એમાં એક સ્વોન છે. જી. તો આપણા સરસ્વતી માં જે છે, જી. એમનો વાહન છે ઈ સ્વોન. જી. હવે ઈ સરસ્વતી માં જેના ઉપર એક જગ્યાથી બીજી જગ્યા જાય છે, જી. એ જ વિચારીને અમે ખુદ વિધાઉટ યુઝિંગ ચેટ જીપીટી, વિધાઉટ યુઝિંગ એઆઈ, જી. અમે ખુદ એ ડિઝાઇન કર્યું છે કે આપણે જે લેવું છે લોગોને, આપણે શિક્ષણનું જ એ એક માર્ક રાખવો છે. અરે વાહ. જી. તો જે તમે એનું એમ્બ્લમ જોશો ને ડ્યુન્સ કોલેજનું, અને તમે એની ટેગલાઇન વાંચશો તો દેટ ઇઝ વિદ્યાય પરમ બલમ.
જી કે આજે આપણે એમ કહીએ કે હું આટલા પૈસાવાળો છું, મારી પાસે આ છે, ગાડી છે, બંગલો છે, બટ એ અસલી શક્તિ નથી. જી અસલી શક્તિ એ જ છે જે આપણું નોલેજ છે, અને જી જે આપણું ડિસિપ્લિન છે, અને જે આપણી કન્સિસ્ટન્સી છે. જી તો આજે તમે લોગો જોશો તો એ સરસ્વતી માનું વાહન છે. એટલે એ અમે એવું વિચારીને લીધું છે કે આપણે કચ્છને કોલેજ જ્યાં એક 60 છોકરાઓ છે, અમારી પાસે કચ્છમાં એક જ કોલેજ છે જેની પાસે 60 છોકરાઓનો જ ઇન્ટેક હતો, જી અને જેની પાસે એ ડિગ્રી નહોતી જે અમે આપી છે. જી હવે કચ્છને એ અંધકારમાંથી અજવાળામાં લઈ જવા માટે દેટ ઇઝ ધ સ્વોન વિચ વી હેવ સિલેક્ટેડ. જી તો ડ્યુન્સ જે છે એ નામ અમે વિચાર્યું બિકોઝ કચ્છમાં સેન્ડ ડ્યુન્સ છે, ડેઝર્ટ છે કચ્છ. તો અમે સેન્ડ ડ્યુન્સમાંથી સેન્ડ હટાવીને અમે કચ્છનો રિપ્રેઝેન્ટ કર્યું છે ડ્યુન્સ. જી તો એટલે પાછળ કચ્છ લગાડ્યું છે, ડ્યુન્સ કોલેજ કચ્છ. જી તો ડ્યુન્સ કોલેજ કચ્છ જે છે એ એક ટ્રસ્ટમાં બનેલું છે. જી એ એક એનું કેરટેકર છે એક ટ્રસ્ટ, મારા સસરાનું, મારા લેટ ફાધર ઇન લો છે એમના નામનું ટ્રસ્ટ છે, જી જગતસિંહ જાડેજા એડ્યુકેશનલ ફાઉન્ડેશન. જી અને અમે મારા ફાધર ઇન લોને બહુ જ ઈચ્છા હતી કે થ્રુઆઉટ મારા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવા જોઈએ, બધા પાસે ડિગ્રી હોવી જોઈએ. જી So everyone should be well equipped with all the knowledge. તો એ જગતસિંહ જાડેજા એડ્યુકેશનલ ફાઉન્ડેશન જે છે એની અંદર ડ્યુન્સ કોલેજ કચ્છ છે. જી અને મારા મધર ઇન લો જે છે એ મેનેજિંગ ડાયરેક્ટર છે. જી અને મારા હસબન્ડ મનદીપસિંહ જાડેજા એમાં મેનેજિંગ ડાયરેક્ટર છે. જી હવે અમારું એક એવું સપનું હતું કે આપણે કચ્છના સ્ટુડન્ટ્સ આપણે બહારે ન જવા દઈએ, આપણે હેરાન ન થવા દઈએ, અને આપણે એમને અહીંયા જ ડિગ્રી આપી જે ત્યાં આપે છે. જી તો અત્યારે પ્રિલિમિનરી અમે 3 કોર્સીસ ચાલુ કર્યા છે. એક છે BBA, બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એક છે બેચલર્સ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, જી BCA જેને કહીએ છીએ, અને માસ્ટર્સ ડિગ્રી, PG ડિગ્રી જે છે જી માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA છે. જી હવે એક ન્યૂ કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, દેટ ઇઝ ફેશન ડિઝાઇનિંગ. જી તો એનું ડિપ્લોમા બી અમે કરાવી છે. જી આપનો આ એક ઉત્તમ કોન્સેપ્ટ કે તમારા વિદ્યાર્થીઓ બહાર ન જાય, અને તમે કીધું એમ કે સારા 90% લાવવાવાળા વિદ્યાર્થીઓને કોલેજ નહોતી મળતી, એના માટે તમે પાછું કોલેજનું નામ કેવી રીતના, એનો સિમ્બોલ કેટલી ઝીણવટપૂર્વક એના પર કામ કર્યું છે. તો આ બધી જ પરિસ્થિતિમાં આપના પરિવારનો શું રોલ છે, અને આપના પરિવાર વિશે જણાવો થોડુંક. અચ્છા, તમે કોલેજનો વિડીયો જોયો છે ઇન્સ્ટાગ્રામ ઉપર? અમે બધું ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બંને ઉપર અમે નાખી છે. યુટ્યુબ અને તમે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની વાત કરો છો, પણ તમે જ્યારે વિડીયો બનાવ્યો હશે પછી વોટ્સઅપનું લગભગ કોઈ એવું ગ્રુપ નથી જેમાં તમારો ફેમિલીના બધા જ વિડીયો શેર ન થયા હોય. અને જેટલા પણ અત્યારે જોઈ રહ્યા છે 99% લોકોએ બધા જ વિડીયોઝ જોયા છે. જી થેન્ક યુ સો મચ. આ જે અમે કોલેજ જ્યારે એ આઈડિયા ક્લિક થઈ, જી અને અમે કામ ચાલુ કરાયું, જી તો જેમ એક બાળકનો જન્મ થાય એવી રીતે એ કોલેજ બન્યું છે. અમે કામ ચાલુ કરાયું છે નવેમ્બર મહિનામાં, જી અને એ કોલેજનું અમે ઇનોગ્રેશન કર્યું છે જૂન મહિનામાં. જી એક્ઝેક્ટ અમે 9 મહિનામાં જી એને કોલેજનું ઇનોગ્રેશન કર્યો છે. તો અમારા ઉપર તો જે 9 મહિના વીતી છે એ તો અમે કોઈને વ્યક્ત જ નથી કરી શકતા. કરી શકીએ. અમે બધા ફેમિલી મેમ્બર્સે બધું કામ એક સાઈડ મૂકીને જી અમે એક જ કામ કર્યું કે અમે જે બનાવી કચ્છ માટે એ બેસ્ટ બનાવી. જી
અને એ એવું કરી લોંગ ટર્મ કામ કે કોઈ દી આપણે બીજી વખત નેક્સ્ટ ટાઈમ જોવું ન પડે. જી તો એ જે 9 મહિના હતા એ બહુ ટફ ફેઝ હતો અમારા માટે. જી બિકોઝ ભૂમિપૂજનથી લઈને ઇનોગ્રેશન સુધી અમે જી 1 મિનિટ બેઠા નથી. જી હું કહું તો મારી દીકરી હોસ્ટેલમાં ભણે છે આજે, તો એ 10મામાં છે. તો મેં મારી દીકરીના પેરેન્ટ્સ મીટિંગ મિસ કર્યા છે, પછી મારી દીકરીના કરિયર કાઉન્સેલિંગ મિસ કર્યા છે. જી તો એને ખૂબ દુઃખ લાગ્યું છે. તો એવા અમે ફેમિલી મોમેન્ટ્સ એવા ઘણા મિસ કર્યા છે જી જે એઝ અ મધર મને ખુદને ગિલ્ટી ફીલ થાય જી કે એઝ મધર એન્ડ ફાધર બોથ જે બે અવેલેબલ નથી, બિકોઝ વી આર ડુઈંગ સમ સોશિયલ કોઝ. જી તો એવી અમારા ઉપર ઘણી પ્રોબ્લેમ્સ આવી છે આ 9-10 મહિનામાં. જી બટ એટ લાસ્ટ એ કામ થઈ ગયું છે અને ખૂબ જ સરસ થયું છે. જી એટલે હું તો બધા વ્યુઅર્સને, મિત્તલબાને, જયદેવસિંહને બધાને ઇન્વાઇટ કરીશ કે તમે બધા આવજો જી અને ડ્યુન્સ કોલેજ જોજો. જી ચોક્કસ આવશું. અને એક ઉત્તમ વિચારને 9 મહિનાની જર્નીમાં તમે તમારી ડોટરને ટાઈમ નથી આપી શક્યા, પણ અત્યારે તમારા ડોટર તમારા ઉપર પ્રાઉડ ફીલ કરતા હશે, કરે કે નહીં? રાઈટ, બિલકુલ કરેક્ટ. કરેક્ટ. મારા ડોટર અને મારો સન બે મોટા ઇનફ મેચ્યોર છે. તો આજે બધા આજનો જનરેશન શું કે અમને અમારી પાસે મોટિવેશન નથી, અમારી પાસે આ નથી. તો મારા છોકરાઓ બંને એવું કોઈ દી ન કે, બિકોઝ એમની પાસે મોટિવેશન એમના મમ્મી પપ્પા બંને છે જ તે. હા, રાઈટ. અને અત્યારે તો જોનારા સમગ્ર સમાજ તમારા ઉપર ગર્વ મહેસૂસ કરે કે તમે વિદ્યાર્થીઓ માટે, શિક્ષણ માટે કરંટ પરિસ્થિતિમાં જેની જરૂર છે એના ઉપર તમે કામ અત્યારે તો કરો છો. 15 વર્ષ પહેલા પણ તમે જે કોન્સેપ્ટ લાયા, થોટ પ્રોસેસ, ત્યારથી કરી જ રહ્યા છો તમે સોશિયલ વર્ક. આ સોશિયલ વર્ક, એજ્યુકેશન. તો મને એ પ્રશ્ન થાય તમારા આટલા ઉત્તમ વિચાર જાણીને કે શિક્ષણ અને સોશિયલ મીડિયા વિશે તમારા શું વિચાર હોય? શિક્ષણ અને સોશિયલ મીડિયા ક્યાંય એક હેલ્ધી રિલેશન હોય જી તો જ એ કામનું છે. જી આપણે સોશિયલ મીડિયાના થ્રુ બહુ સારા કાર્ય કરી શકીએ છીએ. જી આજે સોશિયલ મીડિયાના થ્રુ તમે સોશિયલ મીડિયા બધા આજે જોયું છે, નાના મોટા બધા. તો તમે જોતા હશો કે નરેન્દ્ર મોદી આપણા PM, જી એમણે સોશિયલ મીડિયામાં જે રિવોલ્યુશન લઈ આવ્યા છે અને જે ચેન્જીસ લઈ આવ્યા છે, તો દેટ ઇઝ રિયલી ઇન્સ્પાયરિંગ. તો જ્યારે એક પ્રાઇમ મિનિસ્ટર પોતાના એક્સપ્રેશન કરી શકે છે પોતાની ફિલિંગ્સને થ્રુ સોશિયલ મીડિયા, તો આપણે વી આર કોમન પીપલ, તો આપણો તો એ ફરજમાં આવે છે કે આપણે સોશિયલ મીડિયાને સારા માટે યુટિલાઇઝ કરીએ. તો આપણે આજે આ યુથને બતાવવું છે કે સોશિયલ મીડિયા જે છે એ ખાલી ને ખાલી આપણો ટાઈમ પાસ કરવા માટે એક માધ્યમ નથી. એનામાંથી ઘણું શીખવા મળી શકે છે અને ઘણું શીખડાવવા બી મળી શકે છે. તો આજે એક સોશિયલ મીડિયા એક બહુ મોટું પ્લેટફોર્મ આપ્યું છે સરકારે, આપણે એને સારા માટે યુઝ કરવું જોઈએ અને એ સારા માટે કરે બી છે બધા. અને એઝ એલ્ડર્સ આઈ થિંક એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આ જનરેશનને, કરંટ જનરેશનને બતાવી કે સોશિયલ મીડિયાનો સદુપયોગ શું હોય છે. આપના બધા જ કાર્યો અને સોશિયલ વર્ક, એજ્યુકેશન બધું જ અદ્ભુત છે. હજુ પણ એવું કંઈ ખરું કે ભવિષ્યનું કોઈ સપનું કે હજુ મારે આ કરવું છે એવું? સાચું કહું તો હજી એક છે. હું ટ્રાવેલ કરું છું, સારું એવું ટ્રાવેલ કરી છે અમે બધી. મેં ઓલમોસ્ટ આખા વર્લ્ડના સારી સારી યુનિવર્સિટીઝ, કોલેજીસ જોયા છે મેં. તો મને હજી એવું લાગે કે આપણા કચ્છમાં, ગુજરાતમાં ક્યાંય એટલું સારા લેવલનું PhD નથી થતું. તો આજે શું થઈ ગયું છે કે 3 વર્ષથી AI, ChatGPT આવી ગયા પછી કોઈ રિસર્ચ નથી કરતા. રિસર્ચ કરે છે તો ટોપિક્સ સારા ચૂઝ નથી કરતા.
તો મને એક એવી ઈચ્છા છે કે હું એવું એક ઇન્સ્ટિટ્યૂટ, અફિલિએશન કે કંઈ એવું લઈ આવું કે આપણે સારા ટોપિક્સ ઉપર રિસર્ચ થાય. જી એટલે રિસર્ચ સેન્ટર લઈ આવવાનું છે, હજી સેન્ટર ઓફ એક્સેલન્સ લઈ આવવાનું છે. પછી એક મારી એક અત્યારે કામગીરી ચાલુ છે NSDC માટે, જે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ જે પ્રોગ્રામ છે, એ અગેન ઇટ ઇઝ અ PM મોદી ઇનિશિયેટિવ. જી તો એ જે સ્કિલ ડેવલપમેન્ટનો કોન્સેપ્ટ જે સરકારે બહાર પાડ્યું છે આટલા વર્ષોથી, જી તો એ આજે વોકેશનલ એડ્યુકેશન યુથ માટે બહુ જ જરૂરી છે. જી બસ હવે એ બધા થોડાક જે અધૂરા કામ છે, જી આઈ એમ હોપિંગ કે નેક્સ્ટ 5 યર્સમાં એ કમ્પ્લીટ થઈ જશે. જી અને થોડું થોડું કરતા બધું આપ સૌનો સપોર્ટ રહેશે તો બધું જલ્દી કાર્ય થઈ જશે. ચોક્કસ આ પ્લેટફોર્મથી જેણે જે માગ્યું એ મળ્યું છે. તમે 5 વર્ષ કહો છો, અમે કહીએ 3 વર્ષમાં તમારું રિસર્ચ સેન્ટર આવી જાય અને તમે જે ઈચ્છો છો એ બધું જ તમને મળે. એક થોટ પ્રોસેસથી શરૂ કર્યું, ડ્યુન્સ કોલેજ, સોશિયલ વર્ક, બીજા માટે કંઈ કામ બાકી રાખવાના છો કે બધું તમે જ કરી લેવાના છો? ઘણું બધું સારું વર્ક કરી રહ્યા છો. તો તમારી લાઈફમાં તો અઢળક એવા ઉતાર ચઢાવ, સારા નરસા કિસ્સા આવ્યા છે. તો એવો કોઈ કિસ્સો જે તમે આ પ્લેટફોર્મથી શેર કરવા ઈચ્છતા હો, જે યાદગાર હોય? હું એક બધાને હું એક કહું વાત કે આપણે આ યુથને જે મોટિવેશન કરી છે કે આપણે એમને શિખામણ દઈ, કે આપણે એમને શીખડાવી કે આમ નહીં ને આમ કરો, બટ એ બધું બહુ ટેમ્પરરી છે. હું મારી લાઈફમાં એમ શીખી છું કે કાંઈ બી અચીવ કરવા માટે માણસમાં પોતાની ધગસ હોવી જોઈએ, પોતાની મોટિવેશન હોવી જોઈએ. તો આજે હું મારું જ એક ઇન્સિડન્ટ કહું કે હું ક્લાસમાં થ્રુઆઉટ 1st to 12th ફર્સ્ટ રેન્ક આવી છું. નેવર એવર ઇન માય લાઈફ આઈ હેવ કમ સેકન્ડ રેન્ક ઓલ્સો. એના પછી કચ્છની ટોપર, વન્સ ગુજરાત ટોપર, તો એવા બધા છે. બટ મારા પેરેન્ટ્સે એને આજની જનરેશનની જેમ ક્યાંય બહુ સેલિબ્રેટ ન કર્યું. તો બિકોઝ દે ઓલવેઝ સેડ કે તું જે મહેનત કરસ એ ખુદ માટે કરસ, તો એ જે છે એ તારી અંદર છે, એ ક્યાંય જવાનું નથી. અમે સેલિબ્રેટ કરી, અમે સેલિબ્રેટ ન કરી, જે છે એ તારી અંદર છે. તો હું ઓલવેઝ એમ જ શીખી છું કે જે છે એ આપણી અંદર જે છે સ્પાર્ક, એનાથી જ થવાનું છે. બીજાના મોટિવેશનથી કાંઈ નથી થવાનું. આપણા ડિસિપ્લિનથી અને આપણા એફર્ટ્સથી અને આપણા હાર્ડવર્કથી તો જ એ કામ, આપણું જે ગોલ છે, જે અચીવ થાય. તો ધીસ ઇઝ ધ લાઈફ લેસન આઈ હેવ લર્ન્ડ થ્રુ આઉટ માય લાઈફ, કે એ સ્પાર્ક આપણી અંદર હોવો જોઈએ. આપણે બારે કોઈ મોટિવેશન ગોતી એ ટેમ્પરરી છે. આપણે સારું સાંભળી શકીએ છીએ, આપણે ભગવદ્ ગીતાથી લઈને આજ દી સુધીનું બધું જ કરી શકીએ છીએ. બટ જે આપણે એફર્ટ્સ કરવા છે, જે આપણે કન્સિસ્ટન્સી રાખવી છે, એ જ સાચું કામ છે, એ જ સાચું કર્મ છે. સાચી વાત છે. બહુ અઘરું ના કહેવાય કે તમે થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા, ફર્સ્ટ રેન્ક, અને પેરેન્ટ્સ સેલિબ્રેટ ન કરે. અત્યારે તો આપણે એમ કહેવાય કે બાળકને છીક આવે તો કેક આવે. છીક આવી છે, મારા બાળકને કેક ખાઓ. પર્સન્ટેજ પાસ થઈ ગયા તો પણ ચલો સેલિબ્રેશન, પાર્ટી ને હોટલ ને કેક વગેરે વગેરે. તો અઘરી પરિસ્થિતિ કહેવાય. પણ એક તમે કીધું એમ કે તમારી સ્કિલ, તમારી આવડત અને તમારું રિઝલ્ટ તમારા માટે છે. તમે તમારી મહેનતથી તો લાવ્યા જ છો, પણ આગળ તમે જાતે જ વધવાના છો. અને એવા બિનજરૂરી ખર્ચની કોઈ જરૂર પણ નથી. તમે જે ફિલ્ડમાં આગળ વધવાના છો એ વધવાના જ છો. મને એક વસ્તુ બહુ મજા આવી જ્યોતિબા, કારણ કે અમે તો ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણેલા, ગુજરાતી મીડિયમમાં જ ભણેલા છે. પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા વ્યક્તિ એવું બોલે ને જ્યારે કે કચ્છના સારા સ્ટુડન્ટ વયા જાય, આવું હતું, એ જે લેંગ્વેજ આવે ને પ્રોપર કચ્છી, એ સાંભળવાની બહુ મજા આવે છે. એક લાસ્ટ ક્વેશ્ચન પૂછી લઉં કે આ વેબિનાર વિશે તમારો શું પ્રતિભાવ છે, અથવા આ વેબિનારમાં શું ખામી છે, શું ખાસિયત છે, કે અથવા આને વધારે તમે આ રીતના
બહેતર બનાવી શકો. તો એ સજેશન પણ અમને આપી શકો છો, અથવા જે તમને સારું લાગ્યું હશે એ પણ જણાવી શકો છો. મારું એવું હવે આ તો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે મિત્તલબા જી આ વેબિનારનો, તો હું બહુ કન્ફર્મેશન તો મારું હું સલાહને ન કહી શકું, ફર્સ્ટ ટાઈમ છે મારું બી. જી તો મારું એવું સજેશન રહેશે કે આપણે વેબિનારમાં એક સપોઝ હું તો સ્પીકર છું જ, જી તમે એડ્યુકેશનમાં મને ઇન્વાઇટ કર્યું, તો આઈ સજેસ્ટ કે તમે એડ્યુકેશનમાં હજી 2-3 ગેસ્ટ ઇન્વાઇટ કરો. જી તો એ વેબિનાર અને એ પોડકાસ્ટ એ તમારું બહુ સરસ ફ્રૂટફુલ રહેશે. જી તો ચોક્કસ. જ્યારે આપણે 3 થોટ્સ શેર કરતા હોય, જી ડિબેટ નહીં, ખાલી થોટ્સ શેર Thoughts. કરતા હોય, જી. તો એ એક બહુ મોટી એક વેલ્યુએબલ વસ્તુ છે. જી. ને એટ ધ એન્ડ ઓફ 1 hour વી ફીલ કે હા આપણે કાંઈ શીખીને ઉઠી છીએ ત્યાંથી. જી તો નેક્સ્ટ ટાઈમ મને તમે જરૂર કહેજો. મારા સિનિયર્સ છે અહીંયા કચ્છમાં છે, આપણા દરબાર જ છે બધા, જી તો હું એમને ચોક્કસ ઇન્વાઇટ કરીશ. ચોક્કસ, શ્યોર. આપણે એજ્યુકેશનને વધારેમાં વધારે સારું કેવી રીતના કરી શકીએ, અથવા સ્ટુડન્ટને, પેરેન્ટ્સને સારામાં સારી માહિતી તમારા દ્વારા, તમારા સ્ટાફ દ્વારા મળી શકે એવા ચોક્કસ પ્રયત્ન કરશું. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, અને થેન્ક યુ જ્યોતિબા, આપનો કિંમતી સમય આપ્યો. અને વિરેન્દ્રસિંહભાઈને ખાસ કહીશ કે કેવી મજા આવી એક જ એપિસોડમાં. અમે 115 એપિસોડ કર્યા, તો આ તો એક ઝલક હતી વિરેન્દ્રસિંહભાઈ. ઓપન સેશનમાં તમારી જોડે ચોક્કસ વાત કરીશ. ખાસ બધાને જણાવી દઉં કે વ્યક્તિગત ક્વેશ્ચન આ વેબિનારમાં કોઈ પૂછી શકશે નહીં. ફક્ત ને ફક્ત એમના ફિલ્ડને લગતા ક્વેશ્ચન જ આપ પૂછી શકો છો, અને ટૂંકમાં પોતાનું નામ જણાવી અને ક્વેશ્ચન, કારણ કે ઘણા બધાને વાત કરવાની હોય છે, એટલે જો લાંબી વાત કરે અને અમે ટોકીએ તો એ સારું નહીં લાગે. અને જ્યોતિબાને તમે શુભેચ્છા આપો, એમને એમના ફિલ્ડને લગતા પ્રશ્નો પૂછી શકો છો. થેન્ક યુ જ્યોતિબા. ઓપન સેશન માટે ગોહિલ સરને કહીશ, પ્લીઝ ગોહિલ સર. જય માતાજી. જ્યોતિબાની વાતો સાંભળી બહુ આનંદ થયો. એક તો એમણે કીધું કે કચ્છનું બ્રેન ડ્રેન બહાર વયું જાય છે, એ એમને જે મતલબ એને પાછું લાવવા માટે આવડી મોટી ડીયુન્સ કોલેજ, મોહબ્બતસિંહ જાડેજા, એમના સસરા મનરબા જાડેજા અને એમના હસબન્ડ મનદીપસિંહ, આ લોકોનો સહિયારો પ્રયાસ, પ્લસ જ્યોતિબા તો જ્યોતિની જેમ વચ્ચે એકદમ સીઝ, મતલબ આખી આ જ્યોત સળગતી રાખી, એટલે બહુ એમના માટે ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન. ખાસ તો મેં જોયું કે ગાંધીધામ એવું સેન્ટર છે. મેં તો 40 વર્ષ પહેલા હું જ્યારે મોરબી એન્જિનિયરિંગમાં ભણતો હતો, ગાંધીધામ ગયા હતા અમે. આઈ વોઝ હાઈલી ઇમ્પ્રેસ એમ કે ઇટ વોઝ વેરી વેલ ડેવલપ સિટી એમ એ વખતે પણ. આ આપણે ગોંડલ ને મતલબ નાના ઇવન મને તો ભાવનગર ને મોરબી ને એ બધા કરતાં પણ ફાર ડેવલપ લાગ્યું. બિઝનેસ સેન્ટર તો હતું જ પહેલેથી. એજ્યુકેશનમાં આઈ થિંક પેલી તોલાણીની પોલિટેકનિક ઓલરેડી એન્જિનિયરિંગ કોલેજ હતી જ તે વખતે, બટ સ્ટીલ સમથિંગ તમે કીધું એમ આ બધું MBA અને હાયર એજ્યુકેશન, એમાં તમારી જેવા CA કરેલા જેનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ હોય એ આપે તો ઇટ ઇઝ મતલબ આઉટસ્ટેન્ડિંગ કહેવાય. એટલે બહુ આનંદ થયો, તમારું આખું બેકગ્રાઉન્ડ જાણ્યું મેં. અને તમે કીધું એમ નોટ આ ફાઇનાન્સ ભણતર એવું છે ને, CA તો છોડો, એવરેજ ઇન્ડિયન વુમેન ઘર ચલાવવું હોય કે સામાન્ય દરેક દીકરી કે ગૃહિણી, એના માટે ઇન આઉટ્સ કેવી રીતના કંટ્રોલ કરવો એ બહુ જરૂરી છે. CA ઇઝ વેરી સમથિંગ, ચલો એ તો એક એની ઓન પેપર ડિગ્રી છે, બટ ફાઇનાન્સ કોઈ પણ બિઝનેસ હોય કે ઘર ચલાવવું, એનું પહેલું ફંડામેન્ટલ સક્સેસ થવાનું કે પેલું કાંઈ હોય. ઘણા બિઝનેસમાં માર્કેટ હોય, સારી એન્જિનિયરિંગ સ્કિલ હોય, બધું જ આઉટસ્ટેન્ડિંગ હોય, અને છતાં ચાલતા નથી બિકોઝ દે ડોન્ટ મેક ઇટ પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ. સાવ એના માટે ફેલ થાય છે. એટલે જ્યોતિબા ઇઝ મતલબ CFO ડીયુન્સ કોલેજમાં, એટલે એમનું બેકગ્રાઉન્ડ પ્રમાણે સી ઇઝ એટ વેરી રાઇટ પ્લેસ. અને તમારી બધી જાણીને ખૂબ ખૂબ આનંદ થયો. મારા
ઓળખાણમાં ઇન્ટ્રોડક્શન નો આપીને મેં ભૂલી ગયો. એમ કહેવાની જ હતી. હું મહેન્દ્રસિંહ બોલો. ચુડાસમા USA કનેક્ટિકટ થી બોલું છું અને US એરફોર્સમાં સર્વિસ આપું છું, જોબ કરું છું. જ્યોતિભાઈ વચ્ચે થોડુંક પેલું એમનું લોગો શ્વાન હંસ જે કે રાખ્યો, સરસ્વતીનું વાહન ને પછી AI બેઝ ને ચેટ જીપીટી. હવે હું એક તમને થોડું જસ્ટ કહી દઉં, ચેટ જીપીટી કે AI પેલું હોય ને કુવામાં હોય તો અભેડામાં આવે. તમે કઈ રિસર્ચ કરો તો કોઈ કે ક્યાંક ખૂણે ખાતરે કઈ મૂક્યું હોય તો કાંઈક થોડું ઘણું તમને એને શું કહેવાય ગુજરાતીમાં ખાખા ખોળા કહેવાય, તો એવું હાથમાં આવે. આખી રિસર્ચ એનાથી ના થાય. હવે અત્યારે આઈ એમ નોટ સપોઝ ટુ રિવીલ, આઈ એમ વર્કિંગ ઇન અ ડિફેન્સ સેક્ટર્સ. હવે અમે અમુક એવા પ્રોજેક્ટ ઉપર કામ કરીએ એમાં એટલું ડીપમાં આવે. આ હિલિયમ 3 અને જે આ બધા ડિફેન્સના પ્રોજેક્ટ છે, અમે બધા જે અત્યારે આઈ એમ ટેકનિકલી મતલબ હું મિકેનિકલ એન્જિનિયર છું, પણ અમે જે લેવલે કામ કરીએ એ તમને ક્યાંય કોઈ તમને ચેટ જીપીટી કે AI ક્યાંય આનું કોઈ તમને ક્યાંય ટેલ કે હેડ કાંઈ ના મળે. આમાં તમારે યુ હેવ ટુ તમારું ડીપ નોલેજ હોય. એટલે ચેટ જીપીટીથી અત્યારે આજકાલ PhD વાળા સ્ટુડન્ટ હોય તે મેં જોયું છે, દડ થીસીસ લખીને અને પેલો એનો જે PhD નો ગાઈડ હોય એ બી સ્ટીરિયો, સમથિંગ પ્રેઝન્ટેશન બહુ સારું છે, સારું બધું ચારે બાજુથી મટીરિયલ અને PhD એવોર્ડ કરે છે. આ બધું થોડુંક આપણા માટે દુઃખનું કહેવાય કે આ પ્રગતિ નથી, અધોગતિ થઈ રહી છે. એટલે એજ્યુકેશનમાં બેને કીધું એમ કાંઈક થોડુંક રિસર્ચ બેઝ કામ થવું જોઈએ, જે આપણે ત્યાં બહુ ઓછું થાય છે. હવે તો થોડું ઘણું થતું હતું, એ બી બધું આ નવી બધી ટેકનોલોજીએ દાટ વાળ્યો છે, એમ લોકોને ભણવું જ નથી. બાકી તો હવે CFO ને એની જરૂર રહી નથી. તમે ખાલી થોડીક ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ને ડેટા નાખો તો તમારી બેલેન્સ શીટ બનાવીને તમને આપવાનું છે ચેટ જીપીટી. સાચી વાત છે. બાકી મેં કીધું એમ કે ચેટ જીપીટી ઇઝ નોટ એ હ્યુમન ટચ. એને અક્કલ નથી. એને તમારે હ્યુમન ટચ આપો તો જ એની એપ્લિકેશન કામમાં આવે. સો જ્યોતિબેનને ખૂબ ખૂબ શુભેચ્છા, આશીર્વાદ અને જય માતાજી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ દીકરા. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ચુડાસમા સાહેબ અમેરિકાથી રેગ્યુલર જ્યોતિબા વેબિનાર એટેન્ડ કરે છે. બહુ મોટા સોશિયલ વર્કર છે અને આજે મારું 1 કિલો વજન એમને ઘટાડી દીધું, કારણ કે મને જ દીકરા કહે છે ને. આજે એમણે તમને કીધું કોંગ્રેચ્યુલેશન દીકરા, તો મને થોડું જેલિસ ફીલ થયું. સી ઇઝ પ્રાઉડ એક્ચ્યુઅલી કે બહુ દીકરાને લાયક છે એમ. જી 100% સાચી વાત છે. અને ચુડાસમા સાહેબે અમને ઘણા વિદેશથી પણ અતિથિ વિશેષ આપ્યા છે, જેમ વિરેન્દ્રસિંહભાઈએ તમારો કોન્ટેક્ટ કરાવ્યો, હર્ષાબા દીદી છે, ઘણા બધા એવા વિરેન્દ્રસિંહભાઈને ખાસ એમને પણ અભિનંદન. મીઠાપુરથી મીઠાની ખારા માણસોની સારા માણસો પણ આપે છે આપણને. જી એટલે આમ તો મીઠાપુર એટલે ખારી નગરી કહેવાય, પણ બહુ આ જ્યોતિબા જેવા સ્વીટ લોકોને લઈ આવે છે. હા, નામ પ્રમાણે મીઠા વ્યક્તિઓને લઈ આવે. એટલા બધા દર્શકોએ અમને શરૂમાં કીધું ને, બીજ મેં જે રોપ્યું હતું બીજ, એને ખાતર પાણી આ દર્શકોએ આપ્યું છે. મિત્તલબા કઈ જ નથી. મિત્તલબા જેવા કેટલાય ઓનલાઈન વેબિનાર, ઓનલાઈન કામ કરતા હતા, ક્યાંય ખોવાઈ ગયા. દર્શકો જ ના હોય જ્યોતિબા તો હું તમે બોલીને શું કરવાના. શરૂઆતથી વિરેન્દ્રસિંહભાઈ, ચુડાસમા સાહેબ જેવા દરેક દર્શકોએ અમને એટલો બધો સપોર્ટ આપ્યો છે. વિરેન્દ્રસિંહભાઈ રેગ્યુલર એમના પ્રતિભાવ લખીને મોકલતા, બહુ સારું કરો છો, બહુ સારું કરો છો. અમને હંમેશા પ્રોત્સાહિત આ દર્શકોએ કર્યા છે. દર્શકોના લીધે અમે છીએ, અમારા લીધે દર્શકો નથી. એટલે જો આ બધા એમ કહેતા કે મિત્તલબા તમે સારું કામ કરો છો, કે ગોહિલ સર સારું કામ કરે છે, કઈ જ અમે નથી કરતા એવું હું માનું છું. તમે બધા જે અમને સપોર્ટ કરી રહ્યા છો એ અનમોલ છે. થેન્ક યુ ચુડાસમા સાહેબ. મને ચુડાસમા સાહેબ બદામનું પેકેટ મોકલાવું છું. દર વખતે પરિચય આપવાનો ભૂલી જાય છે, એટલે એડ્રેસ મોકલી દેજો. યાદ રાખીશ હવે. જી થેન્ક યુ. જય માતાજી સર્વને. મારો અવાજ આવે છે ને? હા જી દેવસિંહભાઈ આવે છે. મારો પરિચય આપી દો. મારું નામ ઝાલા દૈવતસિંહ. હું HPCL મુન્દ્રામાં મારી જોબ કરું છું અને ખૂબ જ ગર્વ થાય છે. બહેનનો મેં વિડીયો પણ જોયેલો છે. એમના અમુક પરિવાર સાથે મારા કોન્ટેક્ટ પણ છે.
શિવભદ્રસિંહ ફન હોટલ વાળાની બધા છે એમની સાથે. અને ખૂબ જ સાચી વાત છે. કચ્છમાં જનરલી કેમ કે હું તો છેલ્લા 10 વર્ષથી કચ્છમાં રહું છું, એટલે બાળકોને મેક્સિમમ 10 ધોરણ સુધી અહીંયા ભણાવે. પછી 10 પછી બધા અમદાવાદ શિફ્ટ થઈ જાય અથવા તો પોતાના હોમટાઉનમાં શિફ્ટ થઈ જતા હોય છે. ડ્યુ ટુ એજ્યુકેશનનું સૌથી મોટો સમસ્યા છે તો કચ્છની અંદર છે. સૌથી સૌરાષ્ટ્રમાં એટલી કોઈ જિલ્લામાં કે કોઈ તાલુકામાં સમસ્યા નથી, એનાથી વધુ સમસ્યા કચ્છમાં છે. એટલે ખૂબ જ સુંદર મજાનું કામ કરેલું છે. મેં એનો સ્ટાર્ટિંગમાં જ્યારે લોન્ચિંગ ટાઈમનો વિડીયો હતો એ પણ જોયો, ખૂબ જ સરસ મજાનો હતો. અને આપ તો જ્યારે કીધું ત્યારે મને ખબર પડે ડ્યુન્સ એટલે તમે આ સેન્ટ ડ્યુન્સ ઉપરથી નામ પાડેલું છે. મને તો પહેલા એમ થયું કોઈ અમેરિકાની એજ્યુકેશનની ફ્રેન્ચાઇઝી હશે ડ્યુન્સ નામની, એના સાથે ટાઈપ કરીને તમે એની ફ્રેન્ચાઇઝી મોડલ અહીંયા લઈ આવ્યા, જેવી રીતે DPS છે એ બધી લઈ આવ્યા છે ગાંધીધામમાં. પણ આનંદ થયો ખૂબ જ. બેનશ્રી આપ ખૂબ જ પ્રગતિ કરો. અને ખરેખર હું તો કચ્છમાં રહું છું એટલે તો ખૂબ જ ગર્વની વાત કરે. કચ્છને કદાચ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ ક્ષત્રિય સમાજની અંદર વાત કરીએ ને તો આ પ્રકારનું એજ્યુકેશન નું બનાવેલું બહુ જ ઓછી જૂથ સંસ્થા છે. એમાંની આપ કદાચ આપણે એમ કહી શકીએ ટોપ 10માં આપનું નામ આવે છે. કોલેજનું મેં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બહારથી જોયેલું છે. હું અંદર તો જવાનો એક મોકો મળેલો નથી, કેમ કે બહુ બિઝી શેડ્યુલ હોય જાય. ગાંધીધામમાં કંઈક કામસર માટે ગયા હોય અથવા તો ઘરેથી રિટર્ન આવતા હોય ત્યારે. એટલે બેન ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ આગળ વધો. અને ડ્યુન્સ છે એ ફ્યુચરમાં જે રીતે આપણે MBAમાં IIM ને એ ટાઈપનું છે એવું પ્રકારનું આપણે એજ્યુકેશન આપી અને કચ્છ અને ગુજરાતનું નામ કરો, રોશન કરો, એવી શુભેચ્છા. જય માતાજી. સોરી, વચ્ચે હું ડપ્પુ પૂરીશ. આ ડ્યુન્સ ની વાત કરીને, દુબઈનું ટુરિઝમ છે ને એ ડ્યુન રાઇડ ને લીધે જ ઉપર આવ્યું છે. આઈ એગ્રી. હા, એટલે આપણે ડ્યુન એજ્યુકેશનમાં હવે પાછું નામ થાય એવી રીતે લેટેસ્ટ. બાકી દુબઈ આખું ઉપર આવ્યું હોય તો બીકોઝ ઓફ એની જે સ્પેશિયલ યુનિક જે એની USP હતી એ ડ્યુન રાઇડ હતી એમ. જી, થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ. હા, ચોરાસમા સાહેબ આપની વાત ખૂબ સાચી છે. કેમ કે તમે આજ કચ્છને તો છેલ્લા 10-12 સમજો તો 2014 થી ખૂબ ટચમાં જાવ કચ્છની અંદર. અને એ તો હું તો PRO જોબ કરું છું, પબ્લિક રિલેશન ઓફિસર. એટલે મારે કચ્છમાં રાપરથી કરીને અને નલિયા સુધીનું કન્ટિન્યુ કોઈક ને કોઈક જગ્યાએ કાંઈક નાના મોટા કામ માટે જવાનું થતું હોય છે. એટલે કચ્છને ખાસ જરૂર હતી આ પ્રકારની જે બેનશ્રીએ જે આપેલું છે ને, એને કચ્છને ખાસ જરૂર હતી એમ. અને એને પૂરી કરેલી છે. થેન્ક યુ દેવતસિંહભાઈ, થેન્ક યુ સો મચ. દેવતસિંહભાઈ પણ જ્યોતિબા આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને એમણે પણ ઘણા સારા ગેસ્ટ સજેશન કર્યા છે. કારણ કે મને ના ખ્યાલ હોય કે ગુજરાતના ભારતના દરેક ખૂણે એક જ્યોતિબા, એક દેવતસિંહ ચુડાસમા સાહેબ, દિલીપસિંહ ઝાલા સાહેબ, ઘણા બધા એવા કોહિનૂર છે. તો બધા સુધી અમને પહોંચાડવામાં મદદ કરી છે. થેન્ક યુ દેવતસિંહભાઈ. થેન્ક યુ બેન. વિરેન્દ્રસિંહભાઈ બોલે એ પહેલા વચ્ચે ડબકું મારીશ કે આપણો આ જે છે ઓક્સિજન કે પતન ગ્લોબલ ને ઇન્ડિયા ને આઉટ સ્પેસમાં પણ મંગળ ગ્રહ સુધી પહોંચી ગયા છે. આપણી વચ્ચે ગેસ્ટ હતા મહેન્દ્રસિંહ ગોયલ. એ નાસામાં હી વોઝ અ ચીફ ડાયરેક્ટર ઓફ માર્સ પ્રોગ્રામ જે હતો ને એના હતા. એટલે આપણે એમ કે ગ્લોબલ નહીં, સ્પેસ વાઇઝ, ગેલેક્સી વાઇઝ વી હેવ એ રીચ એમ. જી સર, એ આપની મહેરબાનીથી. બાકી અમારી એટલી હેસિયત નથી કે અમે એવા ગેસ્ટ સુધી પહોંચી શકીએ. તો એના માટે તો આપનો આભાર. ને જેટલા પણ મેં પહેલા જ કીધું કે દરેક દર્શકોએ અમને અલગ અલગ અતિથિ વિશેષ આપ્યા છે અને એ અનમોલ છે અમારા માટે. થેન્ક યુ ચુડાસમા સાહેબ. જય માતાજી ઉપસ્થિત સર્વે વડીલોને અને ખાસ મિત્તલબા, જયદેવસિંહ બાપુ કે આજે આવા મોટા શિક્ષણવિદ એ પાછા CA કરેલા એવી વ્યક્તિને ઇન્વાઇટ કરવા બદલ. કારણ કે જ્યોતિબાએ સરસ એક શબ્દ કીધો કે આજના સમયમાં નોલેજથી વધુ તાકાતવાળું હથિયાર છે જ નહીં. ખાલી નોકરી માટે નહીં, હવે તો AI થી પણ આગળ એવો સમય આવે છે કે તમારે જીવવા માટે પણ, કોઈ પણ વસ્તુ જાણવા માટે પણ નોલેજ જરૂરી છે. નોકરી માટે તો એ વસ્તુ ભૂલી જાઓ.
એટલે બહુ આધુનિક યુગ આવે છે અને આપણે પોતાની જાતને સમયની સાથે અપડેટ જો કોઈ નહીં રહે તો સમયની સાથે તમે ફેંકાઈ જશો. આ આપણા ક્ષત્રિય સમાજે ખાસ શીખવા જેવી વસ્તુ છે. જી એટલે જ બેનબાઈએ કીધું ને જ્યોતિબાઈ કે તમે શિક્ષણવિદને વધુ ને વધુ ઇન્વાઇટ કરી આપણે આ વેબિનારમાં ઓક્સિજનમાં, જી તો આપણે ઘણી બધી વસ્તુ જાણવા મળે અને એમાંથી આપણે લાભ થાય. બીજી વસ્તુ જ્યોતિબા, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે કચ્છ જેવો વિસ્તાર કે જે શિક્ષણથી ખૂબ દૂર આપણે કહેવાય ને પછાત વિસ્તાર હતો, એમાં તમે ખૂબ સરસ ઇનિશિયેટિવ લીધું. ડ્યુન્સ કોલેજને ઇન્વાઇટ કરી આવું સરસ મજાનું ભવન બનાવી એનું ઇનોગ્રેશન જોયું તો ખૂબ આનંદ થયો. અને એમાંય પાછા ક્ષત્રિય સમાજમાં અને પાછું શિક્ષણમાં આવડું મોટું ભવન બનાવવું એટલે અમારે તો ખૂબ ગૌરવ અમે અનુભવતા હતા. જેણે વિડીયો જોઈ બધા ગૌરવ અનુભવતા હતા અને ખૂબ સરસ બારીકાઈથી ફર્નિચર થી જે કોર્સ તમે લગભગ BCA, BBA અને MBA કોર્સ લોન્ચ ઇનિશિયેટિવ ફર્સ્ટ સ્ટેજમાં તમે લોન્ચ કર્યા છે. આશા રાખીએ કે ભવિષ્યમાં પણ 1 by 1 તમે બીજા કોર્સ લોન્ચ કરશો અને એક PhD નું પણ તમે કંઈક મેન્શન કર્યું કે એક પ્લેટફોર્મ આપવા માંગો છો કે છે, મને ખ્યાલ નથી, પણ તમે એ દિશામાં પણ કામ કરો છો કે લોકો સ્કોલર મળે PhD ના. એ ખૂબ સારું ઇનિશિયેટિવ છે. હું નાનો પ્રશ્ન કરીશ કારણ કે હું પણ શિક્ષણ વિભાગમાંથી આવું છું, હું પણ ટીચર છું મીઠાપુર ટાટાની હાઈસ્કૂલમાં. તમે પણ ભણેલ ગણેલ છો કે અત્યારનું જે એજ્યુકેશન વ્યવસ્થા છે ગુજરાત સરકારનું, એને તમે કયા પર્સપેક્ટિવથી જુઓ છો? ઓલ ઓવર શિક્ષણને કઈ દ્રષ્ટિ જુઓ છો તમે? અને બીજી વસ્તુ, તમે તમારા કોલેજના પ્લેટફોર્મથી કઈ દિશામાં લઈ જવા માંગો છો? કચ્છ તો ખરું જ, પણ બહારથી પણ જે લોકો તમારી કોલેજમાં સ્કોલર બનવા માંગતા હોય કે એજ્યુકેશન લેવા માંગતા હોય, તો તમારો મૂળ વિઝન શું છે અને કઈ દિશામાં લઈ જવા માંગો છો? થોડો આછેરો પરિચય આપો તો લોકોને જાણવા મળે. આજે આપણા ગુજરાતમાં કચ્છમાં એક કોન્સેપ્ટ નથી જે છે એ બાળકનું પ્રોફાઇલ બિલ્ડિંગ થાય. તો પ્રોફાઇલ બિલ્ડિંગ કોને કહેવાય કે આજે બાળક જ્યારે સમર વેકેશન પડે છે તો શું કરે છે, પછી એના પછી શોર્ટ બ્રેક વિન્ટર વેકેશન પડે છે તો શું કરે છે, દિવાળી વેકેશનમાં બાળક શું કરે છે. તો જે એ વર્કશોપ અટેન્ડ કરે છે, જે ટ્રેનિંગ લે છે, જે સ્કિલ્સ ડેવલપ કરે છે, એને પ્રોફાઇલ બિલ્ડિંગમાં આપણે ગણી છે. અલ્ટિમેટલી આપણે એક દિવસ સ્કૂલ મૂકી દેવાના છે અને જે આપણી સ્કિલ જે છે એ આપણી સાથે રહેવાની છે. તો હું થ્રુઆઉટ માય કરિયર હું ફર્સ્ટ આવી છું એ હું આ પ્લેટફોર્મ ઉપર કહી શકું છું. રોજે રોજ તો કહી નથી શકતી, એ તો ક્યાંય મારી સાથે હું લઈને ફરી નથી શકતી. તો જે છે એ આપણી પ્રોફાઇલ છે, એ આપણા સ્કિલ્સ છે. તો હું આજે મારો એ જ વિઝન છે કે કચ્છના યુવકના સ્કિલ્સ ડેવલપ્ડ હોવા જોઈએ. આજે 2 માર્ક્સ ઓછા આવશે તો એ ચાલશે, બટ આજે ઇન્ડિયન એડ્યુકેશન સિસ્ટમ બી હવે તમે જોશો સેન્ટ્રલ બોર્ડ, ગુજરાત બોર્ડ એ કમ્પલસરી વોકેશનલ સબ્જેક્ટ લઈ આવ્યા છે. તો આ વર્ષથી ઘણા બધા ઇન્ડિયન એડ્યુકેશનમાં ચેન્જીસ આવ્યા છે અકોર્ડિંગ ટુ જનરેશન, અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ ધ માર્કેટ. તો હવે હું વિચારું છું કે હજી એવા ચેન્જીસ આવતા રહેશે અને ઇન્ડિયન એડ્યુકેશન બેટર બનતું રહેશે અને ખાલી બુક્સમાં અને માર્ક્સ ઉપર ફોકસ નહીં કરે. બિકોઝ અમે ભણતા હતા ત્યારે રેન્ક્સ હતા, આજની ડેટમાં રેન્ક્સ નથી, ગ્રેડ્સ છે. તો કોઈને ઉપર નીચે ફીલ નથી થતું. તો ચેન્જીસ આવી ગયા છે અને આવા જોઈ. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. આશા છે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો અને ફરીથી થેન્ક યુ સો મચ મોંઘેરા અતિથિ વિશેષ સુધી અમને પહોંચાડવા બદલ અને તમારો કિંમતી સમય ઘણો લીધો જ્યારથી ગેસ્ટ નક્કી કર્યા ત્યારથી ફોન મેસેજ કરીને. જો ડિસ્ટર્બ થયું હોય તો પ્લેટફોર્મથી સોરી કહું છું વિરેન્દ્રસિંહભાઈ. થેન્ક યુ. ના બેન, એમાં થેન્ક યુ ન કહેવાનું હોય. આપણો પરિવાર જ છે અને આમાં ભેગા મળીને આપણે એક પોઝિટિવ દિશામાં પ્રયત્ન કરીએ છીએ, સમાજને સુધારવાનું કામ એક સારો એફર્ટ કરીએ છીએ. જી થેન્ક યુ સો મચ. જગતસિંહ વાઘેલા, બનાસકાંઠાથી. જ્યોતિબા, એક ગર્વ ફીલ થાય છે કે આપણા સમાજના દીકરી આટલા મોટા પ્લેટફોર્મ ઉપર આવી રીતે જેમના વિશે જીવન ચરિત્ર વિશે વાત કરે એટલે આ દિલ ભરાઈ આવે છે. અને બીજું એટલું કહીશ કે તમે આ જનરેશનને શું સંદેશ આપવા માંગો છો અને ખાસ આપણા સમાજની દીકરીઓને? આજે આ જેનઝીઝને
અને સમાજની દીકરીઓને બધાને હું એક જ મેસેજ આપવા માંગુ છું કે લાઈફમાં ટાઈમ પાસ ન કરો રીલ્સ જોઈને. જી તો જે બધું સોશિયલ મીડિયા ઉપર દેખાય છે એ બધું સાચું નથી. જે આપણી કરંટ સિચ્યુએશન છે, જે આપણા કરંટ સર્કમસ્ટેન્સીસ છે, એના હિસાબે આપણે લાઈફ જીવી જોઈ. જરૂરી નથી કે હરેક લેડી, હરેક વ્યક્તિ સક્સેસફુલ થાય, બટ હરેક વ્યક્તિ જે છે he or she can be a good human being. So this is my only message to this generation. થેન્ક યુ. થેન્ક યુ જગતસિંહભાઈ. એક તો પોતે દીકરો છે ને પાછા એમ કે છે કે દીકરીઓને શું સલાહ આપશો, તમને સલાહ. પણ જગતસિંહભાઈ એવા વ્યક્તિ છે કે આપણે કોઈ પીઢને પણ કદાચ કહી શકીએ ને તો શરમાવે એટલી નમ્રતા, વિવેક બહુ ઓછા રાજપૂતી લોહીમાં જોવા મળે. કારણ કે નાની નાની વાતમાં આપણે જોતા હોઈએ છીએ કે દીકરાઓ ક્યાંક ઝઘડીને આવ્યા કે કઈ આડું અવડું. પણ હું કહું ને કે નમ્રતા, વિવેક અને વર્તન શીખવું હોય ને તો જગતસિંહભાઈ જોડે શીખવા જેવું છે. બા સાહેબ, એટલે મેં દીકરીઓની વાત કરી. અમારા બનાસકાંઠામાં દીકરીઓનું બહુ જ એજ્યુકેશન ઓછું છે. તો જી, કદાચ જી. અમારો વિડીયો કોઈ જોવે તો એમના સુધી સંદેશ પહોંચે ને એના માટે. બસ, ચોક્કસ આભાર. ચોક્કસ મજાકની વાત હતી. એટલે તો કહું છું કે તમારે દીકરાઓને, તમારા જેવા દીકરાઓને, તમામની વાત નથી, તમારા જેવા દીકરાઓને સલાહ કે માર્ગદર્શનની જરૂર નથી. અમારા જેવા તમારી પાસેથી માર્ગદર્શન, સલાહ લે કે શીખે. જગતસિંહભાઈએ પણ ઘણા અતિથિ વિશેષ મને સજેસ્ટ કરેલા છે, એ બદલ પણ થેન્ક યુ. થેન્ક યુ સો મચ. કિંમતી સમય તમે આપી રહ્યા છો. જી જય જય માતાજી સર્વેને. જય માતાજી. અવાજ આવે છે ને? હાજી જયંતજી. મહેન્દ્રસિંહ ઝાલા વાત કરું છું મુંબઈથી. પહેલા તો વેબિનાર જે ચલાવે છે મિત્તલબા, જયદેવસિંહ અને આપણા અતિથિ વિશેષ જ્યોતિબા, સર્વેને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી સર્વેને મારા. જ્યોતિબાને એક ચીજ પૂછવા એ માગું છું કે જે શિક્ષણમાં તમે બહુ સારું કામ કરી રહ્યા છો. આજના સમયની અંદર શિક્ષણ તો બહુ જરૂરી છે જ. તે ખાસ કરીને આપણા સમાજની અંદર બહુ જરૂરી છે કે જે દીકરી બાઓ માટે વધારે જરૂરત છે. દીકરાઓ તો ચલો ભણે જ છે, પણ દીકરી બાઓ માટે પણ આપણને જરૂરત છે. એની અંદર આજના સમયની અંદર જે હાલની અંદર જે ભારત ગવર્મેન્ટ અને જે વિદેશની અંદર જે કહી શકાય કે હું જે ફિલ્ડની અંદર હું પણ થોડો શિક્ષણ જગત સાથે જોડાયેલો છું, જોબ કરું છું શિક્ષણ જગતની અંદર, બ્લાઇન્ડ સેક્શન અને સ્પેશિયલ ચાઇલ્ડ બચાવોની સ્કૂલ સાથે. તો અત્યારનું જે શિક્ષણ એવી રીતનું ગવર્મેન્ટ લઈ આવી રહી છે કે ભવિષ્યની અંદર તમને નેટવર્ક માર્કેટિંગ કરવું જ પડશે ફરજિયાત રીતે. તો એના માટેના આપના શું મંતવ્ય છે બા? ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. જી જ્યોતિબા જોડાય ત્યાં સુધી નેક્સ્ટ કોઈ હોય એમને લઈ લો સર. જય માતાજી સર્વને. બેનબા શ્રી મિત્તલબા, જયદેવસિંહજી, આપનો પણ એક જ અવાજ સંભળાય છે? મિનિટ. હા વીરદેવસિંહભાઈ, જ્યોતિબા જોઈન્ટ નથી થયા ત્યાં સુધી તમે અમારા વિશે વાત કરી શકો છો બિંદાસ. જ્યોતિબા જોઈન્ટ થાય એટલે તમે એમને ક્વેશ્ચન ત્યારે કરી શકશો. એટલે આપને જસ્ટ ઇન્ફોર્મ કરું છું કે જો જ્યોતિબાને તમે ક્વેશ્ચન કરવા માંગતા હો તો એ અત્યારે નથી જોઈન થશે એટલે કે છે ત્યાં સુધી તમે અમારા વિશે મિત્તલબા, હું છું વિડીયોમાં જ છું. મિત્તલબા વિડીયોમાં જ છું.
વિડીયોમાં છો, ઓકે, હા બરોબર. થેન્ક યુ. હવે હા. તમે બોલી શકો છો. તમે અમારા પેલા તો બેન ના થવા દીધા. જી કન્ટિન્યુ. હા, જય માતાજી સર્વેને અને ખૂબ ખૂબ અભિનંદન બેનબા શ્રી મિત્તલબા જયદેવસિંહજી અને ખૂબ ખૂબ અભિનંદન બેનબા શ્રી જ્યોતિબા. મારું નામ વીરદેવસિંહ જેઠવા છે. હું લેખક પણ છું અને અત્યારે એસ્ટ્રોલોજીના ધંધા સાથે સંકળાયેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક નાના હતા ત્યારે બા બાપુજી ખીજાતા, સ્કૂલમાં આવ્યા તો શિક્ષકો ખીજાતા અને વેપારમાં આવ્યા તો સિંહે પણ ક્યારેક ક્યારેક ઘરે ખીજાઈ લે પણ છે. નથી એટલે જતો. સિંહ જાડેજાના દીકરી છે, ખીજાય ખરા. હવે એટલે ક્યાંક ને ક્યાંક સિંહ નું મહત્વ બહુ વેપારી જાણી શકે કે એનું માર્ગદર્શન ઘણી વાર પ્રગતિ પણ લઈ આવી શકે છે. અને બેનભાઈ એજ્યુકેશનમાં સારામાં સારું તમારો જે બેનભાઈ એક કીધો કે અમારો વિડીયો કોઈ આમાં જોયો હોય તો જી બેનબાને મારે ઈ જ કેવું છે કે તમે આજે સારી એવી શરૂઆત કરી તો કોઈ પણ ગ્રુપ તમે કીધું એમ પ્રમાણે કે વાયરલ ન થયું નથી બેન, કારણ જી કે સમાજને ગર્વ છે કે આપણા સમાજની અંદર આ વસ્તુ થઈ છે. જી પણ ભવિષ્યમાં પણ આના કરતા અનેક ગણા સારા કાર્યો કરે અને એની જે એમના નક્કી કર્યું છે કે અમારા સમાજ માટે, સ્ટુડન્ટ માટે આ બધું કરવું છે. અને હું તો ઇતિહાસનો માણસ છું, ઇતિહાસમાં વીરાંગનાઓ થઈ. જી મિત્તલબા, તમે, જ્યોતિબા, બીજા જી ઘણા પણ આપણા જે દીકરીઓ છે રાજપૂત સમાજના બધા, જી એ બધા આજના વીરાંગનાઓ છે, આધુનિક વિજ્ઞાન. જી એટલે એવું જરૂરી નથી કે તલવાર લઈને આપણે સેવા કરી શકીએ. જી સમય અનુકૂળતા જેમ જેમ બદલે છે એમને જી બધા કરે છે. ખૂબ ખૂબ અભિનંદન બધાને. થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ. વિરેન્દ્રસિંહભાઈ. અને આપની પાછળ નાના ભૂલકા છે એને બી થેન્ક યુ. નામ જણાવી શકો છો? અરે જય માતાજી. વીરદેવસિંહ, ઓલા દેવવ્રતસિંહ જેઠવા. અરે દેવવ્રતસિંહભાઈ, થેન્ક યુ સો તને મચ. કે છે. જય માતાજી. આપ સર્વને જયરાજસિંહ જાડેજા, રાજપૂત શક્તિ મેગેઝિન ભાવનગરથી. બેનશ્રી જ્યોતિબાને ખૂબ ખૂબ અભિનંદન. કચ્છમાં ઇંગ્લિશ મીડિયમ અમે ઘણા સમય પહેલા વિડીયો આપનો જોયો હતો, ખૂબ સરસ રીતે પ્રેઝન્ટેશન હતું. એમાં અમારે ભાવનગરમાં વર્ષો પહેલા સિલ્વર બેલ સ્કૂલ અમરજ્યોતિ મેડમ લાવેલા અને એ સમયે ઇંગ્લિશનું બહુ મહત્વ નહીં હોય ત્યારે એ સમયે એ લોકો વિદેશથી ટીચર લાવ્યા હતા. મને ખ્યાલ છે, હું જાતો 2-3 ટીચર વિદેશથી ઇંગ્લિશ છોકરાઓને ભણાવવા માટે, શીખવાડવા માટે એ સમયે લાવેલા. અત્યારે ખૂબ સરસ રીતે બધી બ્રાન્ચોને ચાલે છે. એ રીતે આપ જે કચ્છમાં શરૂઆત કરી છે એ માટે આપને, આપના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. જય માતાજી. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. જયરાજસિંહભાઈ, વચ્ચે થોડું કરીશ કે જ્યોતિબા અને એમના જી. હસબન્ડ એકચ્યુઅલી લંડન થી છે, કેપ્ટન જે છે હા એમના હા હસબન્ડ. અને હા એ પોતે જ્યોતિબા પહેલા જે લંડનમાં જે સ્કૂલમાં કનેક્ટેડ હતા ત્યાંથી ટીચરો લઈ આવેલા છે. હા હા, કિરીટસિંહ બાપુ કેપ્ટન. કિરીટસિંહ બાપુ કેપ્ટન, યસ. હા, સોનગઢના છે. હાજી. જી થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. જ્યોતિબા જાડેજા સાહેબ અને રાજપૂત શક્તિ મેગેઝિન અમે વેબિનાર શરૂ કર્યો ત્યારથી, એટલે લગભગ 4-4.5 વર્ષથી અમારી સાથે સંકળાયેલું છે અને દરેક અતિથિ વિશેષનું આર્ટિકલ, ડિટેલ્સ, ફોટો સહિત નિઃશુલ્ક આલેખન કરે છે. અને એવું લાગે છે કે જાડેજા સાહેબ ટ્રાવેલિંગમાં છે, ચાનો અવાજ આવી રહ્યો છે. પણ વિચાર કરો, એ વ્યસન ચાનું હોય પણ એ ચા નહીં પણ વેબિનાર એટેન્ડ કરી રહ્યા છે. તો થેન્ક યુ જાડેજા સાહેબ, થેન્ક યુ સો મચ. ચાનો અવાજ આવતો તો હવે દૂધવાળા સાહેબ પણ આવી ગયા, આપણે ડેરીવાળા સાહેબ દિલીપસિંહ ઝાલા. જી હેલો, જય માતાજી સર્વેને. જ્યોતિબાને ખૂબ ખૂબ અભિનંદન. સમય ઓછો હોવાથી આપનું માઇક મ્યુટ થઈ ગયું છે.
મારું નામ દિલીપસિંહ ઝાલા છે. હું અમૂલમાં સિનિયર પોઝિશન ઉપર હતો. હું બેઝિકલી ફૂડ ટેકનોલોજીસ્ટ છું અને આ વેબિનારમાં મિત્તલબા અને ગોહિલ સાહેબની હિસાબે જોડાતો રહું છું. એમનો ખૂબ ખૂબ આભાર. જ્યોતિબાને ખૂબ ખૂબ અભિનંદન અને ચુડાસમા સાહેબને જય માતાજી. સર્વેને જય માતાજી. ટાઈમના અભાવ હોવાથી હું ત્યાં વિરમું છું. બધાને જય માતાજી અને ખાસ કરીને જ્યોતિબાને અભિનંદન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ દિલીપસિંહ ઝાલા સાહેબ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને સારા અતિથિ સજેસ્ટ પણ કર્યા છે અને કિંમતી સમય હંમેશા આપો છો. તો થેન્ક યુ ઝાલા સાહેબ. થેન્ક યુ ના હોય. આપણે બધાએ મળીને ખૂબ આનંદ થયો એ બદલ આપનો આભાર. થેન્ક યુ. જી. જ્યોતિબા, દીકરા કોઈ કે ગાંધીધામમાં વિશેષ ચોકલેટ બનાવી હોય, તમારી કોલેજને એક્ટેડ મતલબ સ્ટુડન્ટોને મીઠા કરવા હોય તો હી ઇઝ અ ચોકલેટ એક્સપર્ટ. અમૂલની ચોકલેટ એમની દેન છે. જ્યોતિબાનો ચહેરો દેખાતો નથી ગોહિલ સાહેબ. એવું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન અને અમને કહ્યું કોક વાર આ બાજુ બી આવો, આપણા બીજા જિલ્લાઓમાં પણ પ્રસરો કોઈ વાર અને બહેનોને એન્કરેજ કરો જેથી કરીને આપણે આ બાજુના વિદ્યાર્થીઓ અમને મળશે પ્લસ એને બહોળો અનુભવ આપનો મળશે ખાસ કરીને ફાઇનાન્સમાં જે જરૂરી છે આજકાલ. તો એમને પણ કહેવાનું કે કોક વાર આ બાજુ પણ આવે, અમદાવાદ આવે તો ખાસ જણાવે અને આપણે જયેન્દ્રસિંહ સાહેબને બી કહેશું કે એમના કોઈ પ્રોગ્રામ ગોઠવે. થેન્ક યુ. સર તમે આવો કચ્છ બાજુ. હું કચ્છ અવારનવાર આવું છું બા. ત્યાં છે ને હમણાં જ મેં એક સર્વે કર્યો, દ્રાક્ષ પછી દાડમ, કેરી, કેસર કેરી અને ખારેક એનો સર્વે માટે આવેલા ગુજરાત ગવર્મેન્ટ તરફથી સર્વે કરીને જ ગયો અને સરહદ ડેરીમાં પણ રોકાયો હતો. હું કચ્છમાં અવારના આવું છું. બટુકસિંહને ત્યાં હું ઉતરું છું ઘણી વાર. બટુકસિંહ જાડેજા કેરીવાળા. તો આ વખતે કોક વાર તમારે ત્યાં ફોન કરીને આવશું. ચોક્કસ સર, મને જણાવજો. ભલે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ઝાલા સાહેબ. અમને તો ઇન્વાઇટ નથી કરતા પણ જ્યોતિબાને ઇન્વાઇટ કર્યા તો થેન્ક યુ. તમને તો દીકરી તરીકે ઘરે ગમે ત્યારે આવવાની છૂટ છે. જી મજાક આપણે કરું છું. મળતા જોઈએ છે અને ગોહિલ સાહેબ તો અવારનવાર ફોન ઉપર મળે છે, મને બહુ ઇન્વિટેશન આપે છે. જી. એમના ઘરે બી જવાનું જ છે મારે. થેન્ક યુ. જી થેન્ક યુ સો મચ ઝાલા સાહેબ. થેન્ક યુ. જય માતાજી ગોહિલ સાહેબ, જય માતાજી મિત્તલબા. ચુડાસમા સાહેબને પણ મારા જય માતાજી અને પરિશ્રમથી પ્રગતિના મારા પરિવારના બધા ભાઈઓ બહેનો વડીલોને મારા જય માતાજી. મારું નામ હર્ષાબા ઝાલા, હું હાલ ગાંધીનગર છું, મૂળ ગામ મોટા અંકેવાડિયા. વધુ તો સમય નહીં લઉં પણ જ્યોતિબા આપની કોલેજનું મેં સાંભળેલું હતું, ચેતનાબા જાડેજા થ્રુ. મારા દીકરીબા ત્યાં સાસરે છે આદિપુરમાં, એટલે એણે એમએડ થ્રુ ફર્સ્ટ ક્લાસ છે વિથ ઇંગ્લિશ સાથે. ત્યારે મેં વાત કરેલી અને પછી મિત્તલબાએ પણ મને હમણાં વાત કરી કે ભાઈ આવી રીતનું છે તમે ખાસ જોડાજો. તો સ્પેશિયલ હું આપને અભિનંદન આપવા માટે જ મેં કીધું ચલો લાવો જોડાઈએ અને એમને એ બાને પણ રૂબરૂ મળીએ. ખૂબ ખૂબ અભિનંદન. વધુ એક ચોક્કસ વાત કહીશ કે આપનામાંથી સમાજના આપણા દીકરીઓ પ્રેરણારૂપ આપ બનો અને પ્રેરણા મળે આપના જે પણ કાર્ય છે એનાથી. અને આપની જેવા બહેનો દીકરીઓ જો આવી રીતે સમાજમાં શિક્ષણ વિભાગમાં હોય તો સમાજની દીકરીઓને પણ એમાંથી પ્રેરણા લે. બસ મારી માતાજીની પ્રાર્થના તમારી ખૂબ પ્રગતિ થાય. માતાજી બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. જય માતાજી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હર્ષાબા દીદીને પણ પોઝિટિવ દીદી અમે એમનું નામ પાડ્યું છે જ્યોતિબા, કારણ કે બહુ ઓછા લેડીઝ સ્ત્રીની મિત્ર હોય, કારણ કે અમુકને ઈર્ષા જેલિસ હોય, આગળ ન વધવા દે. પણ હર્ષાબા દીદી એવા વ્યક્તિ છે કે તમને ઓળખતા નથી, મને ઓળખતા નથી, પણ તમારું કંઈ પણ સારા કામનું પોસ્ટર મેસેજ હશે ને તો એ જેટલા ગ્રુપમાં છે ને એ બધા ગ્રુપમાં એ શેર કરે છે. એટલા પોઝિટિવ મેસેજ, નો નેગેટિવ. અને એટલા બધા અત્યારે એમના મોટા સાહેબને ઓપરેશન કરાયેલું છે, ઘરે ગેસ્ટ આવતા હશે, વિકટ પરિસ્થિતિમાં પણ વેબિનાર જોઈન કરે છે અને એપ્રિશિએટ કરે છે. તો થેન્ક યુ સો મચ પોઝિટિવ દીદી.
હર્ષાબાના જમાઈ ત્યાં આદિપુર જ છે અને ફાઇનાન્સ જી. બિઝનેસમાં જ છે. જી ચુડાસમાજી. ફાઇનાન્સિયલ રિલેટેડ સ્ટોક બિઝનેસમાં છે, એટલે જી, જી. કદાચ જ્યોતિબા કંઈક હેલ્પફુલ પણ થઈ શકશે અમને. એ મારા દીકરીબા માટે ત્યાં કોલેજમાં જોબ માટે મારે વાત થયેલી ચેતનાબા જાડેજા સાથે ભુજમાં. તેમણે મને કીધું કે ત્યાં કોલેજ છે એમ કે, એટલે એને એમએડ થ્રુ ફર્સ્ટ ક્લાસ છે ઇંગ્લિશ, મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ સાથે, ને 5 વર્ષ એ લીમડી બોર્ડિંગમાં જોબ હતી એની. એટલે ત્યારે મેં નામ સાંભળેલું, ત્યારે હજુ કોલેજ નવી જ હમણાં મસ્ત ખુલી હતી, એટલે ત્યારે મારે વાત થયેલી, ત્યારે મેં નામ સાંભળ્યું હતું. ને પછી આપની સાથે આપણે મિત્રબા સાથે વાત થઈ, એટલે મેં કીધું અચ્છા આ એ કોલેજના જ છે ભાઈ. મેં કીધું ચલો તો એ બાને મળીએ, અને સમાજના જ એક આપણા દીકરી છે તે બાને આપણને પણ એક સારી પ્રેરણા પણ મળે, અને સમાજની દીકરીઓને પણ એમનામાંથી પ્રેરણા મળે. મારા જેવું જે બી કામ હોય મને જરૂર જણાવજો. ચોક્કસ જ્યોતિબા, ચોક્કસ. અને હર્ષાબા દીદી પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. એ જ્વેલરી ડિઝાઇન અને એક્ઝિબિશન એવું બધું કરે છે. તો થેન્ક યુ સો મચ દીદી. માતાજી સર્વને. જ્યોતિબા દીદીને ખૂબ ખૂબ અભિનંદન કે શિક્ષણનું કુલ જે મેન કચ્છની અંદર આટલું બધું વિકસિત કરી રહ્યા છે, તો ખૂબ ખૂબ અભિનંદન. ડ્રાઇવિંગમાં હતો પણ વચ્ચે ગાડી ઉભી રાખીને મેં કીધું પહેલા લાવો વેમિનાર એટેન્ડ કર્યું, પછી આગળ જશું. દીદી અને જયદેવસિંહને ખૂબ ખૂબ અભિનંદન કે આવા સમાજના હિરલાઓને ગોતીને બહાર લાવો તેના માટે. થેન્ક યુ સો મચ જયેન્દ્રસિંહભાઈ. પુના પહોંચી ગયા કે રસ્તામાં છો કે આ બાજુ આવી રહ્યા છો? આજે નીકળું છું રહ્યો કચ્છમાં અંજાર માટે. અચ્છા, કયો ને હું કચ્છી માડું છું એમ કયો આ જ્યોતિબાને, કયો હું પણ કચ્છી માડું છું. જાડેજાને યાદ કરવા જાય ને દાદાને કીધું. જી ચોક્કસ. જી થેન્ક યુ સો મચ. જય માતાજી. પહેલા તો બેનબાને જે ખૂબ ખૂબ અભિનંદન કે જે પ્રગતિ બહુ સારી કરી રહ્યા છે. વચ્ચે નેટવર્ક ઇસ્યુ એમનો હતો, એટલે એક જે સમાજને લગતો જે પ્રશ્ન હતો એ ફરી એમને કરું છું કે જે શિક્ષણની અંદર અત્યારના સમયની અંદર, અને ભારત ગવર્મેન્ટ અને જે વિદેશોની અંદર જો હું પણ શિક્ષણ સાથે જોડાયેલો છું, જોબ કરું છું સ્પેશિયલ ચાઇલ્ડ બચ્ચાઓની સાથે અને બ્લાઇન્ડ સેક્શન સાથે. તો અત્યારનો જે આપણો ગવર્મેન્ટ એજ્યુકેશન માટે જે નેટવર્ક માર્કેટિંગ જે સબ્જેક્ટ લાવી રહી છે, અને એ ભવિષ્ય માટે કેટલો શિક્ષણમાં ઉપયોગી છે, તો આપણા સમાજમાં એનો શું ઉપયોગ, મતલબ કે એનો ફાયદો શું થઈ શકે. કેમ કે મેં એક આજે આપણા સમાજનું એક ગ્રુપની અંદર એક રાણા કરીને છે, મોટી વયસ્ક ઉંમરના છે, તો એ લગભગ એમની વ્યથા વ્યક્ત કરેલી હતી કે 2014થી કરીને એ સમાજને એન્ટરપ્રિન્યોર બનાવવાની પ્રયત્ન કરી રહ્યા છે પોતાના લાભ સિવાય. પણ એમ કે સમાજ આપણો એની અંદર આગળ નથી જઈ શકતો. તો તમારા મંતવ્ય શું છે એની અંદરના, એ જરા જાણવા માંગુ કે જેથી કરીને આગળના આપણા સમાજના દીકરા દીકરીઓ જે ભણે છે એને પણ આગળ ખ્યાલ આવે, અને એ પણ એપિસોડ આ જોવે તો એમને એક સબ્જેક્ટ પણ મળી શકે. એના માટે જરા જણાવશો. તમે સ્પેશિયલ નેટવર્ક માર્કેટિંગ વિશે જાણવા માંગો છો કે તમે ઓન્ટરપ્રિનરશિપના સબ્જેક્ટ ઉપર જાણવા માંગો છો? એટલે અત્યારે જે આપણું જે હિન્દુસ્તાનની અંદર જે નેટવર્ક માર્કેટિંગ જે મતલબ કે કોર્સ જે સબ્જેક્ટ એન્ટર થયો છે પહેલાના, તો અને અત્યારે જે હવે થયો છે, અને ગવર્મેન્ટ પણ ઘણી એની અંદર સમજો કે એન્ટરપ્રિન્યોરશિપ અને નેટવર્ક માર્કેટિંગ અગર કરો છો તો ફ્યુચર એ રીતનું છે. કારણ કે તમે પણ શિક્ષણ સાથે છો તો તમને ખ્યાલ જ હશે કે આજકાલ આપણે જોબ બહુ ઓછી જ છે. તો વ્યક્તિ એની સાથે જોડાય અને પણ પોતાનો વ્યવસાય કરી શકે, એ માટેનું તમારું શું મંતવ્ય છે? આજે હું એવું માનું છું કે કોઈ બી આપણે કોઈ ટ્રી જોઈએ તો એના જેટલા રૂટ્સ સ્ટ્રોંગ હોય એટલું જ એ વૃક્ષ જે છે એ સ્ટ્રોંગ ગણાય છે. તો આજે જે શિક્ષણ બોર્ડે જે ચેન્જીસ લઈ આવ્યા છે, તો જે શિક્ષણ બોર્ડ સ્ટાર્ટિંગથી જો છોકરાઓને કમ્યુનિકેશન ન શીખડાવે કે હાઉ ટુ કમ્યુનિકેટ, હાઉ ટુ એક્સપ્રેસ, હાઉ ટુ સેલ યોર પ્રોડક્ટ, કે આપણે વિચારધારાને કેમ પોલિશ કરવાનું,
તો બરાબર. હમણાં હું એક દિવસ ઇન્સ્ટાગ્રામ ઉપર જોતી હતી કે there is no such idea that has crossed my mind this year. Yes. તો આ જનરેશનને બહુ ખૂબ આઈડિયાઝ છે, બટ એ આઈડિયાઝને સ્ટ્રીમલાઇન કેવી રીતે કરવાના, પછી આઈડિયાઝને સક્સેસફુલ કેવી રીતે કરવાના, આજની ડેટમાં એ જ મહત્વનું છે. આઈડિયા તો બધા પાસે છે, બટ એને idea તો રોડ છે. એક્ઝિક્યુટ કેમ કરવાનું અને એને સક્સેસફુલ સસ્ટેનેબલ કેમ બનાવવાનું. આજે આપણું જે શિક્ષણ બોર્ડ છે, આપણી જે સરકાર છે, એના તરફ જ પરિશ્રમ કરે છે. એન્ડ આઈ એમ ઓલ્સો હોપિંગ કે આ બધા જે ચેન્જીસ જે છે હજી એનઈપીના એટલા સારી રીતે એટલા સ્ટ્રેન્થથી ઇમ્પ્લિમેન્ટ નથી આવ્યા, એટલે હરેક જિલ્લામાં, હરેક સ્ટેટમાં, હરેક ટાઉનમાં ઇમ્પ્લિમેન્ટ નથી થયા, બટ નાઉ ધ ઇફેક્ટ કેન બી સીન. તો એવું અમે બી એક્સપેક્ટ કરી છે કે આ બધા જે ચેન્જીસ જે છે ઇટ ઇઝ ફોર અ બ્રાઇટર ફ્યુચર. યસ 100%. થેન્ક યુ સો મચ ઝાલા સાહેબ. થેન્ક યુ સો મચ. જય માતાજી. અને આપ પણ ખૂબ ખૂબ આપના શિક્ષણમાં આગળ વધો એવી અમારી ખૂબ ખૂબ અભિલાષા. થેન્ક યુ સો મચ. બિગ થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન. જય માતાજી. વચ્ચે 1 મિનિટ બોલું હું? જી. જ્યોતિબાને ખબર છે, મતલબ મહેન્દ્રસિંહ ઝાલા સાહેબે હમણાં એજ્યુકેશન પેટર્ન જે વાત કરી આપણું, ઘણી વાર બહુ દુઃખ થાય આપણે એકચ્યુઅલી આપણું આખું એજ્યુકેશનનો ઢાંચો બધો રટ્ટો કે ને માર્ક બેઝ છે, રટ્ટો મારીને નીટ પેજીમાં કોઈક સારો ઓલ ઇન્ડિયા સ્કોર 106 કરે એટલે એ સર્જન બને, અને બીજો બિચારો ફિઝિશિયન થાય ને ત્રીજાને ક્યાંક પીડિયાટ્રિક મળે, બધા રટ્ટા માર હોય. સેમ થિંગ જેઈમાં પણ આઈઆઈટીમાં અને એમટેકમાં ને બધા જાય, બધા રટ્ટો મારીને જે સારા માર્ક લાવી શકે એ આઉટસ્ટેન્ડિંગ. હવે તમે અહીંયા અમેરિકામાં જુઓ ને તો કોઈ માર્ક સિસ્ટમ છે જ નહીં. અહીંયા સર્જન બન્યો હોય ને એ માંડ 35 માર્કે પાસ થયો હોય તો એનો પ્રોગ્રામ ડાયરેક્ટર એને પિક કરશે, કારણ કે એ લોકો માર્ક સિવાય બીજું ઘણું બધું ઇવેલ્યુએશન કરે છે. આપણે અહીંયા સૌથી પહેલા પિક કરવાનું પહેલું આપણું પેટર્ન છે અને કેટલા માર્ક આવ્યા છે, પછી અને એ સિવાય બીજા ઓછા માર્કવાળા હોય જેમાં ઘણી બધી કેલિબર હોય, ડૉક્ટર તરીકે ઘણા બધા સારો સર્જરી કરી શકે, એ બધા ફિલ્ટર આઉટ થઈ જાય. એટલે આપણે ઠીક છે, આપણે બધા વખાણ કરીએ છીએ વી આર બેસ્ટ ડોક્ટર્સ ઇન વર્લ્ડ, પણ છતાં આપણે જો કંઈક થોડીક આપણી આ જે બધી આ રટ્ટા સિસ્ટમ ચેન્જ કરીને કંઈક ઇવેલ્યુએશન સિસ્ટમ ચેન્જ કરીએ ને તો હજુ દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરો કે એન્જિનિયરો પેદા કરી શકીએ એમ છીએ. ધેટ્સ ઓનલી. જ્યોતિબા એજ્યુકેશન સાથે કનેક્ટેડ છે એટલે જસ્ટ કીધું. સર એ જ વાતથી મેં કીધું હતું કે છોકરાઓને પ્રોફાઇલ બિલ્ડિંગ કરવી જોઈએ. પછી સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, પ્રોફાઇલ બિલ્ડિંગ જે છે એ જ ફ્યુચરમાં કામ આવે. માર્ક્સ તો એક વખત જોઈને માણસ ભૂલી જવાનું છે. અમેરિકામાં મેડિકલ સ્કૂલમાં કોઈ માર્ક જોઈને એનો મતલબ એની સ્પેશિયાલિટી પિક નથી કરતા. એને કેટલા બધા ફેક્ટરથી એ લોકો ઇવેલ્યુએટ કરે છે. પછી એ લોકો કે હા ધીસ ગાય ઇઝ ફિટ ફોર ધીસ પ્રોગ્રામ, કે આનો સર્જન થવો જોઈએ, કે આને ચામડીના રોગનો ડોક્ટર બનાવો, કે આને પ્લાસ્ટિક સર્જન બનાવો, કે આને જનરલ ફેમિલી ફિઝિશિયન બનાવો. એ બધું પછી ડિસાઇડ થાય. તે આપણે અનલાઇક આપણે તો પહેલા ઓલ ઇન્ડિયા રેટમાં જેની હાઈએસ્ટ રેન્ક હોય એ બધા સીધા સર્જરી પકડશે. એ પછી મતલબ જે કમાવાના હાયર સાધનો હોય એ બધી રેન્કો બધે ઉઠાવી જશે, માર્ક રટ્ટો બધા. એટલે દેટ ઇઝ સમથિંગ આપણે બેઝિક લેક કરીએ છીએ આ બધી વસ્તુ.
થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ સો મચ. મને ખૂબ જ સરસ આ અનુભવ રહ્યું છે અને નેક્સ્ટ વેબિનાર માટે મને જરૂર લિંક મોકલજો. આઈ વિલ શ્યોરલી જોઈન યોર વેબિનાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બધાએ